કસરત વગર વજન ઘટાડવું હોય તો શક્ય છે? જો એક્સરસાઇઝ વગર વેટ લોસ તો 100% થાય છે. લોકો ફાસ્ટ વજન ઉતારવાની દોડમાં લાગ્યા છે અને એના ચક્કરમાં અલગ અલગ ઓઝેમ્પિક બધા ડ્રગ્સ પણ લેતા હોય છે. તો વિચ ઇઝ ગુડ ફોર હેલ્થ ઓર નોટ ગુડ? કાંઈ ડ્રગ કે ફેટ બર્નર લઈને વેટ લોસ કરી લેશો, આખી લાઈફ તમે ઓલું ડ્રગ યુઝ કરશો, યુ વિલ રીગેઇન. ખરેખરમાં રિફાઇન્ડ ઓઇલ જે છે એનાથી વધારે નુકસાન થતું હોય છે, બહુ જ વધારે. પામ ઓઇલ એક ચીઝ છે જો ઇટ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ. ડ્રાય ફ્રૂટ્સ આર હેલ્ધી, પણ ડ્રાય ફ્રૂટ્સ આર નોટ ગુડ ફોર વેટ લોસ. તમે હેન્ડફુલ ડ્રાય ફ્રૂટ્સ લેશો, આમાં જો કેલોરીઝ છે બહુ જ વધારે છે કમ્પેર ટુ એક પેકેટ ઓફ ચિપ્સ. અને રેગ્યુલર ફૂડમાં એટલું પ્રોટીન નથી હોતું આપણા. હા ભાઈ, પ્રોટીન છે પણ તમે કસ્ટમાઇઝ કરવું પડે. ફોર એક્ઝામ્પલ, તમે પનીર લ્યો, 100 ગ્રામ અરાઉન્ડ 20 ગ્રામ્સ પ્રોટીન છે. સોયા ચંક્સ લ્યો, 100 ગ્રામ અરાઉન્ડ 45 to 50 ગ્રામ્સ પ્રોટીન છે. ચના લેન્ટિલ્સ લ્યો, અરાઉન્ડ 15 to 16 ગ્રામ પ્રોટીન છે, 100 ગ્રામ એપ્રોક્સિમેટલી. એવા તો કેટલાય બધા ફૂડ છે જે હેલ્ધી ફૂડના નામે વેચાય છે ને એટલે હેલ્ધી છે ને. પરચેસ કરવા પહેલા પેકેટની પાછળ લેબલ હોય ને, આ લેબલને રીડ કરવા શીખી જવું જોઈએ. તો તમને ખબર પડશે, જો હેલ્ધી ચિપ્સ કરીને વેચે છે ને, આમાં પણ સેમ કેલોરીઝ હશે, અને જો અમારું રેગ્યુલર ચિપ્સ છે આમાં પણ સેમ કેલોરીઝ હશે. એક્સરસાઇઝ કરવાના લીધે ઇનફર્ટિલિટી કે નપુંસકતા થવાના ચાન્સીસ વધે. આવી એક મિથ છે, કેટલે હદ સુધી સાચી છે અને કેટલી ખોટી છે? કઈ એવી 3 વસ્તુ છે કે જે દરેક એની રેગ્યુલર લાઈફમાંથી આજે જ બંધ કરી દેવી જોઈએ? માન લો કોઈકને 6 પેક એપ જોઈએ છે, તો એને શું આખી જિંદગી બાફેલું ને આટલું બધું ધ્યાન રાખીને ખાવું પડે કે આપણું ગુજરાતી થાળીવાળું ફૂડ ખાઈ પણ એ 6 પેક મેન્ટેન કરી શકે? ગુજરાતી ફૂડ ખાઈને પણ 6 પેક એબ્સ મેન્ટેન કરી શકે, પણ કેલોરીઝને ટ્રેક કરવું પડે, માઇન્ડફુલ ઇટિંગ કરવું પડે. આજે આપણી સાથે જોડાયા છે શ્રવણ રજાણી, જે હેલ્થ અને ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 2 વર્ષથી પોતાની સેવાને યોગદાન આપી રહ્યા છે અને ઘણા બધા લોકોનું જીવન એમને બદલ્યું છે. આજે આપણે એમની વાતો સાંભળીએ, સાથે સમજીએ કે કઈ રીતના સારું તંદુરસ્ત શરીર અને જીવન બંને પામી શકીએ. તો ચાલો શરૂઆત કરીએ. શ્રવણભાઈ, સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં. પોડકાસ્ટમાં વાત શરૂ કરું ને પહેલાં હું આખા પોડકાસ્ટમાં તમને મોટાભાઈ તરીકે જ બોલાવવાનો છું, એ કહી દઈશ. મોટાભાઈ એટલે કારણ કે તમે હેલ્થ અને ફિટનેસની જે સરસ મજાની ટિપ્સ આપો છો, જે એડવાઇસ આપો છો, એ ખરેખરમાં ઘણી બધી યુઝફુલ છે. મને ઘણા બધા મિત્રોએ કીધું કે યાર શ્રવણભાઈને એકવાર બોલાવો, એમની સાથે થરલી પોડકાસ્ટ કરો, કારણ કે મજા આવશે. અને જે રીતનું અત્યારે મારું બોડી વેટ છે ને એને લઈને લોકો મને કહે છે કે તું શ્રવણભાઈનું કન્ટેન્ટ જો, એને ફોલો કર અને તારી જાતને ફરી શેપમાં લાવવાનો ટ્રાય કર. તો શરૂઆત કરીએ. પહેલો જ પ્રશ્ન જે મારો છે કે કસરત વગર વજન ઘટાડવું હોય તો શક્ય છે? એટલે એક્સરસાઇઝ વગર વેટ લોસ. હા. જો એક્સરસાઇઝ વગર વેટ લોસ તો 100% થાય છે. કરવાનું બહુ જ ઇઝી છે, બિકોઝ તમારી ન્યુટ્રિશનની ઉપર તમારી વેટ લોસ ડાયરેક્ટલી કનેક્ટેડ છે, બરાબર. પણ અગર તમને મસલ બિલ્ડ કરવું છે, પરફોર્મન્સ ઇન્ક્રીઝ કરવું છે, તો એક્સરસાઇઝ બહુ જ જરૂરી છે, બરાબર. હમણાં તમે ફોર એક્ઝામ્પલ એક ડાયટ ફોલો કરો છો, બરાબર. કેલોરિક ડેફિસિટ કરીને એક ટર્મ છે, સાયન્ટિફિક ટર્મ. એટલે તમારું વજન ઓછું કરવું છે તો યુ હેવ ટુ ઇટ સર્ટેન કેલોરીઝ, અને કેલોરિક ડેફિસિટ કરીને કે વજન ઇન્ક્રીઝ કરવા સારું જો કેલોરીઝ તમે ખાશો એને કેલોરિક સરપ્લસ કરીને કે, બરાબર. તો તમે તમારી ડાયટમાં કેલોરિક ડેફિસિટમાં ખાશો તો વજન ઓછું થશે જ. પણ એક્સરસાઇઝ એક એડ ઓન છે જેમાંથી તમે વધારે કેલોરીઝ બર્ન કરી શકો, જેમાંથી તમે મસલ બિલ્ડ કરી શકો, જેમાંથી તમે તમારી પરફોર્મન્સ ઇન્ક્રીઝ કરી શકો. તો વિધાઉટ એક્સરસાઇઝ વેટ લોસ કરવાની ચાન્સીસ છે, યુ કેન ડૂ દેટ. ઓકે. અને માની લો કે કોઈ ડાયટ ન કરે, ફોલો ન કરે ડાયટ, અને એ સિવાય એને વજન ઓછું કરવું હોય તો પોસિબલ છે? કદાચ રૂટીનલી જે ઘરનું જમતો હોય કે જંક ફૂડ પણ ક્યારેક ક્યારેક ખાતો હોય, ખાતાની સાથે એનું વજન ઉતારી શકે ખરો? ના, એટલે તમે બારે ખાઈને અને ઘરમાં ખાઈને સ્પેસિફિક ડાયેટ એટલે શું છે? કંઈ મેજિક ફૂડ નથી. જો તમારું ઘરનું ખાવાનું છે ને, ફોર એક્ઝામ્પલ થેપલા, ગુજરાતી ફૂડ જ વાત કરશું, થેપલા. એક થેપલામાં અરાઉન્ડ સે માની લો 90 કેલોરીઝ છે કે 100 કેલોરીઝ છે, બરાબર. તો તમારી રિક્વાયરમેન્ટ 2000 કેલોરીઝ છે વેટ લોસ કરવા સારું, તો આ 2000 કેલોરીઝમાં તમે થેપલા એડ કરી શકાય, તમે ઢોકળા એડ કરી શકાય, તમે ચના એડ કરી શકાય, પનીર એડ કરી શકાય. સમજી ગયા? તો ડાયટ એટલે મેજિક ફૂડ નથી, તમારું રેગ્યુલર ફૂડ જ છે, પણ કસ્ટમાઇઝડ અકોર્ડિંગ ટુ
પર્સનલ બોડી, તમારી બોડીની હિસાબથી કસ્ટમાઇઝ થવું જોઈએ, ત્યારે રિઝલ્ટ આવશે. ઓકે. અચ્છા, હવે એક્સરસાઇઝ કરવી હોય તો હા. આપણે ઘણા બધા અલગ અલગ છે, જેમ કે યોગા કરી શકાય, ઘણા લોકો કાર્ડિયો કરતા હોય, ઘણા બરાબર. લોકો વેઇટ લિફ્ટ કરતા હોય, તો બેસ્ટ એક્સરસાઇઝ કઈ છે? ગોલની ઉપર ડિપેન્ડન્ટ છે. ફોર એક્ઝામ્પલ, તમને મસલ બિલ્ડ કરવું છે તો વેઇટ ટ્રેનિંગ કરો. યોગાથી મસલ બિલ્ડ નહીં થાય, બરાબર? Okay. યોગાથી રિલેક્સેશન મળશે, ફ્લેક્સિબિલિટી સારું થઈ જશે, તમારી માઇન્ડમાં કોન્સન્ટ્રેશન સારું થશે. કાર્ડિયો કરશો તો કેલોરીઝ બર્ન થશે. ફંક્શનલ ટ્રેનિંગ કરશો, કેલેસ્થેનિક્સ છે, ડિપેન્ડ્સ ઓન ધ ગોલ. પણ મસલ બિલ્ડ કરવું છે તો વેઇટ ટ્રેનિંગ કરવું પડશે, અને તમને ફેટ લોસ કરવું છે તો કોમ્બિનેશન ઓફ વેઇટ ટ્રેનિંગ અને કાર્ડિયો. ઓકે, માની લો કે આઈડિયલી બોડી વેઇટ શું કહેવાય? એટલે ઇન્ડિવિજ્યુઅલની બોડી હા, વેઇટ. ઇન્ડિવિજ્યુઅલની, મતલબ કે કોઈકની હાઇટ 6 ફૂટ છે હા, તો એના માટે કેટલું બોડી વેઇટ હોય ત્યાં સુધી આઈડિયલ? જો મારી પર્સપેક્ટિવમાં બોડી વેઇટ કરતાં વધારે બોડી ફેટ મેટર થાય, સમજી ગયા? હમણાં હું માની લો મારી વેઇટ 80 kg છે. દેર માઇટ બી સેમ પર્સન 80 kg જ હશે, બરાબર, પણ એના બોડીમાં ફેટ વધારે હશે, મસલ માસ ઓછું હશે, બરાબર? ઓકે. સમજી ગયા? સેમ બોડી વેઇટ બટ મસલ માસ અને બોડી ફેટ અલગ અલગ હોય, બરાબર? તો જેના બોડીમાં બોડી ફેટ ઓછું છે અને મસલ વધારે છે, હિઝ મેટાબોલિઝમ હેલ્થ સારું હોય. તો ઇન્ડિવિજ્યુઅલી તમે એક મેલને બોડી ફેટ પર્સન્ટેજ 15% હોય તો ઇટ ઇઝ અ હેલ્ધી ગુડ પર્સન્ટેજ ફોર અ મેલ. તમે 15, જો હમણાં 6 પેક એપ્સની વાત કરીએ તો તમે 15%થી નીચે જશો ને, અરાઉન્ડ 10 આવશો, ત્યારે 6 પેક આવશે, સમજી ગયા? 15થી ઉપર જશો તો વિઝિબલ નહીં હોય, મસલ માસ વિઝિબલ નહીં હોય, ફેટ મસલને કવર કરી દેશે, બરાબર? તો બોડી વેઇટથી જજ કરવા કરતાં બોડી ફેટ પર્સન્ટેજથી જજ કરવાનું ઇઝ બેટર. અચ્છા, પણ અત્યારે છે ને લોકો ફાસ્ટ વજન ઉતારવાની હા, હોડમાં લાગ્યા છે, હા, અને એના ચક્કરમાં અલગ અલગ ઓઝેમ્પિક ને એવી બધા ડ્રગ્સ પણ લેતા હોય છે, બરાબર. બરાબર છે? તો વિચ ઇઝ ગુડ ફોર હેલ્થ ઓર નોટ ગુડ? સી, સિમ્પલી ડ્રગ સાંભળો તો તમને શું ફીલ થાય? ઇટ ઇઝ અ ક્વિક ફિક્સ, બરાબર? જો તમે કાંઈ ડ્રગ કે ફેટ બર્નર લઈને વેટ લોસ કરી લેશો, આખી લાઈફ તમે ઓલું ડ્રગ યુઝ કરશો નહીં, કરવા નહીં થાય ને. યુ વિલ રીગેઇન. એના કરતાં તમારી લાઈફસ્ટાઈલમાં કામ કરો, ઇટિંગ હેબિટ્સમાં કામ કરો, તો લોંગ ટર્મ તમે ફિટ રહેશો, બરાબર? તમને 3 મહિનામાં, તમે માની લો 3 મહિનામાં તમે 10-15 kg ઓછું કર્યા, બરાબર? એના પછી ડ્રગ છોડી દીધા, પછી શું? વાપસ ગેઇન થઈ જશે ને. એના કરતાં જો તમે 15 kg યા 20 kg ઓછું કર્યા છે, તમને મેન્ટેન ઇફ યુ મેન્ટેન ઇટ ઇઝ ગુડ, રાઈટ? તો મેન્ટેન કેમ કરશો? તમારી ઇટિંગ હેબિટ્સ અને લાઈફસ્ટાઈલથી જ. દેટ ઇઝ ન્યુટ્રિશન અને એક્સરસાઇઝ. બરોબર છે, પણ છતાંય લોકો આ હોડમાં લાગેલા છે, અત્યારે આ વસ્તુ કરી રહ્યા છે. અને એનું રિઝલ્ટ એમને બહુ જલ્દી મળી રહ્યું છે, અને રિઝલ્ટના લીધે લોકો કદાચ, ફોર એક્ઝામ્પલ જો સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ રિઝલ્ટ કરતાં વધારે સસ્ટેનેબિલિટી મેટર થાય છે, બરાબર? તમને 2 મહિના ફિટ રહેવું છે કે 2 વર્ષ, 20 વર્ષ ફિટ રહેવું છે? તમને ખાલી ફિટ રહેવું છે કે હેલ્ધી પણ રહેવું છે, બરાબર? ધીસ કમ્સ ઇન ટુ ધ પિક્ચર. બટ જો માની લો કે આજે કોઈ એડવાઇસ આપે છે ને, તો કઈ રીતના ટ્રેનિંગ કરવી જોઈએ, હા, લાંબા સમય સુધી તમારે આ વસ્તુ કરવી, આનું ગાઈડન્સ આપે છે, પણ હા. કઈ રીતના કરી શકાય? એ સેલ્ફ મોટિવેટ કેમ નહીં રાખવી કે મને રોજ ઉઠીને જીમ કરવાની ઈચ્છા થાય, રોજ હું મારા ડાયટ ઉપર ધ્યાન આપી શકું? આની લાંબા સમય સુધી કઈ રીતના પ્રેક્ટિસ કરી શકે કોઈ માણસ? ઠીક છે, સિમ્પલી આન્સર કરીશ, બરાબર? તમે હમણાં પોડકાસ્ટ કરો છો, યસ. વિથ વોટ વિઝન તમે પોડકાસ્ટ કરો છો? મારું વિઝન બહુ ક્લિયર છે કે હું વધારે લોકોને મળી, એમની સાથે વાત હા. કરી, અને લોકોના જે એક્સપર્ટ છે કે જે વિષયનું જાણે છે, એ માહિતી લોકો સુધી વધારે ને વધારે પહોંચાડી શકે. બરાબર. સેમ તમારી હેલ્થમાં તમે ફિટ થશો, હેલ્ધી રહેશો, તો બેનિફિટ્સની બારામાં સોચો. લુક્સ ઇમ્પ્રૂવ થશે, તમારું સ્કિન હેલ્થ સારું રહેશે, હેર હેલ્થ સારું રહેશે, ઓવરઓલ કોન્ફિડન્સ ઇન્ક્રીઝ થશે. માની લો હમણાં દેર આર 2 પીપલ, એક ફિટ છે અને એક બહુ જ ફેટ છે, રેસ્પેક્ટ કેને વધારે મળશે? ફિટ પીપલને, ઓફકોર્સ. તો દેટ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. અને હજી એક વાત, અગર તમે તમારી ફૂડને કંટ્રોલ કરી શકો ને, કંટ્રોલ એટલે ડિસિપ્લિનથી કરી શકો ને, તો તમે લાઈફમાં કાંઈ પણ અચીવ કરી શકો. બિકોઝ તમે 20 યર્સથી, માની લો તમે 20 યર્સથી જંક ખાઓ છો, બરાબર? અને યુ ગેટ ઇન ટુ અ લાઈફસ્ટાઈલ, હેલ્ધી લાઈફસ્ટાઈલ, અને તમે
એને પરમનન્ટ કરી શકો છો અને યુ આર સ્ટિકિંગ ઓન ટુ ઇટ. મતલબ તમે જો 20 years શું ફોલો કરો છો આમાંથી બહાર આવો છો. ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ડુ. ઇફ યુ ડુ સમથિંગ ડિફિકલ્ટ પછી આગળ જતાં કાંઈ પણ અચીવ કરી શકાય કે મારું આઈ થિંક દેટ વે. હું મારી ક્લાયન્ટ્સને પણ સેમ જ બોલું, થિંક અબાઉટ ધ એન્ડ ગોલ. તમને શું બેનિફિટ મળશે આની બારામાં સોચો. તો દેટ કીપ્સ યુ કન્સિસ્ટન્ટ. હા, મોટિવેટેડ. અને મોટિવેટેડ ભાઈ, મોટિવેશન ઇઝ ટેમ્પરરી. તમે સાંભળ્યા હશે ને, મોટિવેશન ઇઝ ટેમ્પરરી, ડિસિપ્લિન ઇઝ પરમનન્ટ. તમે અહીંયા શું કામ બેસ્યા છે? યુ આર ડિસિપ્લિન કે હા ગેસ્ટ આવે છે, પોડકાસ્ટ કરવું છે. મોટિવેશનથી તમે આ કામ નથી કરતા. તમે ડિસિપ્લિનથી માઇક સેટઅપ કર્યા છે, કેમેરા સેટઅપ કર્યા છે, તમારી ટીમ અહીંયા છે. ઇટ ઇઝ બિકોઝ ઓફ ડિસિપ્લિન. હેલ્થ પણ ડિસિપ્લિનથી જ ચાલે. પણ આજકાલ લોકોની લાઈફસ્ટાઈલ કેવી થઈ ગઈ? લોકોની જોબ છે 8-8, 9-9, 10-10 કલાક સુધી જોબ કરતા હોય. હવે નોકરી એવી છે કે બેઠાડું નોકરી છે, ઓફિસ વર્ક છે, તો એના લીધે બેલી ફેટ બહુ વધારે આવે છે. અને એ લોકોનો પ્રોબ્લેમ છે કે યાર હવે આને કઈ રીતના રિડ્યુસ કરીએ, કારણ કે અમારી તો લાઈફસ્ટાઈલ જ એવી છે. જો બેલી ફેટ છે ને, જો તમે બેલી ફેટ કામ કરવાથી 8 ઘંટા 9 ઘંટા કામ કરવાથી વધારતું નથી, લેક ઓફ એક્ટિવિટીથી વધારે છે. બરાબર? એટલે ફિઝિકલ એક્ટિવિટી ઓછું થઈ ગયું છે. તો તમે કામ કરો, 1 કલાક કામ કરો, વચમાં 10 મિનિટ ઉઠીને યુ કેન વોક, રાઈટ? તમે ચાલશો તો એક્ટિવિટી સ્ટાર્ટ થઈ ગયું. તો જીમ, જો ટ્રાન્સફોર્મેશન યા વેટ લોસ છે, હેલ્થ જીમમાં ના થાય, ઓવરઓલ થ્રુઆઉટ ધ ડે થાય. સમજી ગયા? એટલે 2 કલાક કામ કરો, 20 મિનિટ સર્વ એક વોક જાય આવો, ઓફિસની અંદર વોક કરો, થઈ જાય ને. વર્ક ફ્રોમ હોમ કરો છો તો બારે જઈને વોક કરીને, ગ્રોસરી કે કાંઈ લાવવાનું છે, 2 વ્હીલર સાઈડમાં રાખીને સાયકલ નહીં તો વોક કરી જાય આવો. એક્સરસાઇઝ ઇઝ નોટ ઓનલી ઇન ધ જીમ. લાઈફસ્ટાઈલમાં રહેવું જોઈએ. ત્યારે તમે ઓછું એક્સરસાઇઝ કરશો ત્યારે પણ ફિટ રહેશો. શું કામ? તમારું ઓવરઓલ એક્ટિવિટી વધારે હશે. સેકન્ડ થિંગ, તમે બોલ્યા કે ઓફિસમાં 8 કલાક 10 કલાક કામ કરે છે. બરાબર? આ 10 કલાકની વચમાં જઈને સમોસા પણ ખાય છે. બરાબર? સિગરેટ પણ મારે છે, શક્કરવાળું ચાય પણ પી છે. નવ શક્કરવાળું ચાય પી તો પણ ઠીક છે, કાંઈ વાંધો નથી. મેક્સિમમ 200 કેલોરીઝ હશે, 100-200 કેલોરીઝ હશે. પણ આર દે બર્નિંગ ઇટ? એક્ટિવિટી કરીને બર્ન કરે છે કે નહીં? વાપસ ઘરે જાય, ઘરમાં ફોન સ્ક્રોલ કરો, ખાઓ, સૂઈ જાઓ. વેર ઇઝ ધ એક્ટિવિટી? બરાબર? તમે હું દિવસમાં 12 hours વર્ક કરું છું, મિનિમમ 12 hours વર્ક કરું. બરાબર? તો હું કેમ ફિટ છું? એક્ટિવિટી. એટલે તમારું કહેવું એવું છે કે તમે ગમે તે ખાઓ એક ટાઈમે ચાલે, બટ તમારે સામે એક્ટિવિટી કરીને એને બર્ન કરવી જોઈએ. હા, અને જો ખાવાનું ફૂડ સિલેક્શન છે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અમે વાત કરતા હતા, તમે કીધા કે પિઝા હેલ્ધી છે, ઘણા કે છે. જો એક સેમ પિઝા 1000 કેલોરીઝની પણ પિઝા હોઈ શકે છે, 500 કેલોરીઝમાં પણ તમે પિઝા બનાવી શકો છો. સમજી ગયા? કેવી રીતે? ફોર એક્ઝામ્પલ, હમણાં રેગ્યુલર પિઝામાં તમે 150 ગ્રામ ચીઝ નાખો છો. અહીંયા તમે 50 ગ્રામ ચીઝ નાખીને પણ પિઝા બનાવી શકે. સમજી ગયા? ચીઝ બર્સ્ટ પિઝા અને રેગ્યુલર પિઝા, થિન ક્રસ્ટ પિઝા અને જો થિક બેઝની પિઝા આવે. થિન ક્રસ્ટ પિઝામાં કેલોરીઝ ઓછું હોય, વીટ બેઝડ હોય, આટા બેઝડ હોય. બરાબર? હમણાં હું મારી ચેનલમાં જ, ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ ચેનલ ઇન્સ્ટાગ્રામમાં હું ઘણું રેસિપી નાખ્યું છું, વેર આઈ હેવ મેડ હાઈ પ્રોટીન થેપલા, હેલ્ધી પિઝા, હેલ્ધી બર્ગર બનાવી શકે. પણ ઇન્સ્ટેડ ઓફ તમે મેદાની બનની જગ્યામાં હોલ વ્હીટ બન યુઝ કરો. બરાબર? પનીર પેટીને ડીપ ફ્રાય કરવાની જગ્યામાં તમે પેનમાં કુક કરો, નોનસ્ટિક તવામાં કુક કરો, કે કુકિંગ સ્પ્રે યુઝ કરો, કે ઓઇલ યુઝ કરવું છે તો બ્રશ લઈને થોડું ઓઇલ નાખીને કુક કરો, એર ફ્રાયર યુઝ કરો. બરાબર? યુ કેન સેવ અ લોટ ઓફ કેલોરીઝ. અને તેલમાં ખરેખરમાં રિફાઇન્ડ ઓઇલ જે છે, એમાં ખરેખરમાં એનાથી વધારે નુકસાન થતું હોય છે, બહુ જ વધારે. હા, પામ ઓઇલ એક ચીઝ છે જો ઇટ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ. જો હમણાં વેટ લોસ અને ઇટિંગ ફોર વેટ લોસ અને ઇટિંગ ફોર સ્ટેઇંગ હેલ્ધી બંને અલગ અલગ ચીઝ છે. સમજી ગયા? હમણાં નટ્સ, બદામ છે, બદામ ઇઝ હેલ્ધી. બરાબર? હમણાં તમે ખબર છે બદામ ઇઝ હેલ્ધી, ડ્રાય ફ્રૂટ્સ આર હેલ્ધી. પણ ડ્રાય ફ્રૂટ્સ આર નોટ ગુડ ફોર વેટ લોસ. બોલું શું કામ?
તમે હેન્ડફુલ ડ્રાય ફ્રૂટ્સ લેશો, આમાં જો કેલોરીઝ છે બહુ જ વધારે છે કમ્પેર ટુ એક પેકેટ ઓફ ચિપ્સ. આ બધાને ખબર નથી. ડ્રાયફ્રૂટ હેલ્ધી છે, હું ડ્રાયફ્રૂટ શેક પીવું છું, વર્કઆઉટ પછી હું ડ્રાયફ્રૂટ શેક પીવું છું, કે વર્કઆઉટ પહેલાં હું ડ્રાયફ્રૂટની શેક પીવું છું, પણ આમાં કેલોરીઝ વધારે છે, વેટ લોસ નહીં થાય. તમારી ઓવરઓલ કેલોરીઝ ઇન્ક્રીઝ થઈ જશે. બરાબર. સાયન્ટિફિક ઇટિંગ હેલ્ધી, ઇટિંગ રાઈટ અલગ અલગ ચીજ છે. બરાબર. ઘરમાં ખરેલું ખાવાનું હેલ્ધી જ છે ને, વી યુઝ ગુડ ઇન્ગ્રેડિયન્ટ્સ. બરાબર. પણ સેમ માની લો સેમ થેપલા, બરાબર, તમે તવામાં નાખો છો, તમે 3 ચમચ તેલ નાખીને કૂક કરો છો અને 2-3 ડ્રોપ તેલ નાખીને કૂક કરો છો, બહુ જ ફરક બહુ છે. જ ફરક છે. થેપલા થેપલા જ છે, એક થેપલા. પણ અહીંયા કેલોરીઝ 400 હશે, અહીંયા કેલોરીઝ પ્રોબેબલી 100 હશે. અચ્છા, વેટ લોસ માટે સુપર ફૂડ જેને કહેવાય, એવા કોઈ 5 ફૂડ તમે કહી શકો? સુપર ફૂડ, જો વેટ લોસ સારું સુપર ફૂડ કહેવાની પહેલાં શું ક્રાઇટેરિયામાં સુપર ફૂડ આવે કરીને હું બતાવીશ. વેટ લોસ કરવા ટાણે 2 ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે તમારી પેટ ફૂલ રહેવું જોઈએ. બરાબર. યુ શુડન્ટ સ્ટાર્વ. તો તમારી ફૂડ જો તમે ખાઓ છો, હાઈ વોલ્યુમ રહેવું જોઈએ. એટલે સાઇઝ ઓફ ધ ફૂડ કે વોલ્યુમ વધારે રહેવું જોઈએ, કેલોરીઝ ઓછું રહેવું જોઈએ. તો આમાં ફર્સ્ટલી આવે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ. બરાબર. શું કામ? એટલે કેલોરીઝ ઓછું હોય, ફાઈબર વધારે હોય. બરાબર. તમે 1 kg વોટરમેલન ખાશો કે 1 kg કુકુંબર ખાશો, પણ કેલોરીઝ બહુ જ ઓછું હશે, નેગ્લેજિબલ. તો ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ ફર્સ્ટ. સેકન્ડ ચીઝ પ્રોટીન સોર્સીસ. પ્રોટીન એટલે સપ્લિમેન્ટ નહીં, રેગ્યુલર નેચરલ પ્રોટીન. પનીર રહેવા દો, કે ચના રહેવા દો, કે સ્પેસિફિક પ્રોટીન સોર્સીસ, સોયા રહેવા દો. પ્રોટીન, બિકોઝ પ્રોટીન ખાવાથી લોંગ ટર્મ તમે ફૂલ રહેશો અને ડાયજેશન સ્લો થશે. સેકન્ડ. થર્ડ, એગેન ફાઈબર સોર્સ આવશે. ફાઈબર સોર્સમાં જે ફોર એક્ઝામ્પલ લેન્ટિલ્સ થયું, ચના કે અલગ અલગ ટાઈપની દાલ, આમાં તમને ફાઈબર પણ મળશે, આની સાથે પ્રોટીન પણ મળશે. બરાબર. નેક્સ્ટ આવશે, માની લ્યો યોગર્ટ. બીઈંગ અ વેજીટેરિયન, યોગર્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પ્રોટીન સોર્સીસ. અને નેક્સ્ટ ફિફ્થમાં આવે લિક્વિડ કેલરીઝ, જો ફિલર જેમ તમે યુઝ કરી શકે. ફોર એક્ઝામ્પલ બ્લેક કોફી, ગ્રીન ટી. આમાં કેલોરી 0 હોય, પણ તમને 2 મીલ્સની વચમાં ફૂલ રાખવા હેલ્પ કરે, ભૂખ ના લાગે. સો યુ કેન યુઝ ધીસ ફૂડ. અચ્છા, ઘણા લોકો બ્લેક કોફીની જે વાત છે, બ્લેક કોફીનું સેવન બહુ વધારે પડતું કરતા હોય છે, એના લીધે એમની ભૂખ મરી જતી હોય છે. હા. હવે બ્લેક કોફીમાં પણ ઘણા લોકોની એક ચર્ચા થતી હોય છે કે કેટલી આઈડિયલી કેટલી સારી બોડી માટે, કેટલી ન સારી. તો તમારું એમાં શું ઓપિનિયન છે? દિવસમાં 2 થી 3 કપ ઠીક છે, એના કરતાં વધારે નહીં. એટલે પર્સનલી હું મારી પર્સનલ એક્સપિરિયન્સ બતાવું છું, ક્યારે હું 3-4 કપથી વધારે જાઉં ને, ત્યારે બોડીમાં હીટ વધારે પ્રોડ્યુસ થાય. મને પર્સનલી પિમ્પલ્સ બધું થાય ઇન કેસ આઈ ક્રોસ ધ લિમિટ. તો 2 થી 3 કપ ઇઝ ઓકે. ઓકે. અચ્છા, ઘણા બધા લોકોના પ્રશ્ન એવા હોય કે જીમ કઈ એજથી સ્ટાર્ટ કરવું જોઈએ? બહુ જ નાના નાના છોકરા હોય ને, જે 12-15 વર્ષના છે, એ લોકોના મનમાં એવું ચલો જીમ સ્ટાર્ટ કરી દે. તો કઈ એજ બેસ્ટ છે જીમ ચાલુ કરાવવાના? કેટલું જલ્દી તમે સ્ટાર્ટ કરશો આટલું સારું છે. 13, 14, 15 વેરી ગુડ. પણ આની સાથે સારું ન્યુટ્રિશન આપવાનું જરૂરી છે. તમે જઈને જીમમાં વર્કઆઉટ કરશો અને બરાબર ફ્યુલ નહીં આપો તો પ્રોબ્લેમ થશે. અચ્છા, જીમમાં જાય એટલે પછી એક બીજી વસ્તુ જોડે ચાલુ થાય કે પ્રોટીનના ડબ્બા હોય, એનાથી સપ્લિમેન્ટ લેવાનું ચાલુ કરે. એ સારું છે કે એ પણ એટલું જો સારું નથી? પહેલા તમે તમારી નેચરલ ફૂડથી તમારી પ્રોટીન રિક્વાયરમેન્ટ કમ્પ્લીટ કરો. એના પછી નેચરલ ફૂડથી પ્રોટીન રિક્વાયરમેન્ટ કમ્પ્લીટ નથી થતું, દેન કન્સિડર અ સપ્લિમેન્ટ. બરાબર. સપ્લિમેન્ટ વર્ડ શું છે? એડ ઓન, એક્સ્ટ્રા. તો પહેલા ફૂડથી કમ્પ્લીટ કરો, કમ્પ્લીટ થશે તો વાય શુડ યુ ડિપેન્ડ ઓન સપ્લિમેન્ટ. બરાબર ને? અને રેગ્યુલર ફૂડમાં એટલું પ્રોટીન નથી હોતું આપણા? હા ભાઈ, પ્રોટીન છે, પણ તમે કસ્ટમાઇઝ કરવું પડે. ફોર એક્ઝામ્પલ, તમે પનીર લ્યો, 100 ગ્રામ અરાઉન્ડ 20 ગ્રામ્સ પ્રોટીન છે. સોયા ચંક્સ લ્યો, 100 ગ્રામ અરાઉન્ડ 45 to 50 ગ્રામ્સ પ્રોટીન છે. ચના લેન્ટિલ્સ લ્યો, અરાઉન્ડ 15 to 16 ગ્રામ પ્રોટીન છે, 100 ગ્રામ્સ એપ્રોક્સિમેટલી. તો અલગ અલગ સોર્સથી કોમ્બિનેશન, ત્યારે જ કસ્ટમાઇઝ, ત્યારે જ એક ડાયટિશિયન કે એક ન્યુટ્રિશનિસ્ટ કામ આવે કે
હી કેન કસ્ટમાઇઝ થિંગ્સ ફોર યુ. બરાબર. હમણાં વેજીટેરિયન પ્રોટીન સોર્સમાં કમ્પ્લીટ અમાઇનો એસિડ નથી. અમાઇનો એસિડ પ્રોફાઇલ કમ્પ્લીટ ના હોય, તો તમને અલગ અલગ સોર્સ લઈને કોમ્બિનેશનમાં ખાવું પડે. સમજી ગયા? હમણાં ફોર એક્ઝામ્પલ તમારું બોડી વેઇટ કેટલું છે? મારું 100. 100 kg વેઇટ છે, પણ તમારી લીન મસલ માસ અલગ હોય. સમજી ગયા? તો એની હિસાબથી તમારી ટોટલ પ્રોટીન ઇન્ટેક કેલ્ક્યુલેટ કરવું પડે. રફલી કોઈ એક્સરસાઇઝ પણ ના કરતા હોય ને, હેલ્ધી રહેવા સારું 1 ગ્રામ પર કેજી ઓફ ધેર બોડી વેઇટ પ્રોટીન લેવું પડે. અચ્છા. અને આ રૂલ થાય કે તમારી બોડી ફેટ પર્સન્ટેજ 15% to 16 હોય તો ઠીક છે. અગર 15-16 થી વધારે છે તો યુ વિલ હેવ ટુ ગો વિથ લીન મસલ માસ. પણ છે ને, હવે આ જે વસ્તુ કીધી ને તમે પ્રોટીનનું તો ચલો કદાચ હજી સમજાઈ જાય કે બોડી વેટ પ્રમાણે આપણે ઇન્ટેક કરીએ, પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે, ઘણા લોકોના મગજમાં એ બીક હોય છે કે સારું પ્રોટીન ને તો કદાચ લઈ લેશે, એક્સરસાઇઝ પણ કરશે, પણ એક્સેસિવ એક્સરસાઇઝ કરવાના લીધે ઇનફર્ટિલિટી કે નપુંસકતા થવાના ચાન્સીસ વધે. આવી એક મિથ છે. હવે આ કેટલે હદ સુધી સાચી છે અને કેટલી ખોટી છે, તમે જણાવો. જો એક્સરસાઇઝ કોઈ પણ જાતની રિસર્ચ, બરાબર, કે રિસર્ચ પેપર કે મેડિકલ હિસ્ટ્રીમાં ક્યાં એક્સરસાઇઝથી કાંઈ પ્રોબ્લેમ થાય છે કરીને પ્રૂવ થયું છે? નથી. બરાબર. તમે ફોર એક્ઝામ્પલ તમારી કેને પણ ફોર એક્ઝામ્પલ ફર્ટિલિટીની પ્રોબ્લેમ છે, બરાબર, તો તમે ડૉક્ટર પાસે જાશો તો ડૉક્ટર તમને મેડિસિન આપશે, બરાબર, કે પ્રોબેબલી તમારી ટેસ્ટોસ્ટેરોન ઓછું છે તો આ ઇન્ક્રીઝ કરવા સારું મેડિકેશન કે TRT કંઈ સજેસ્ટ કરશે. પણ તમે કાંઈ પણ મેડિકેશન લઈ લો, આની સાથે બરાબર એક્સરસાઇઝ અને ન્યુટ્રિશન ફોલો નહીં કરો તો રિઝલ્ટ નહીં આવે. સમજી ગયા? અગર તમને ફર્ટિલિટીની ઇશ્યુ છે, તમારી ટેસ્ટોસ્ટેરોન લો રહેવાની ચાન્સ છે, બરાબર. અગર ટેસ્ટોસ્ટેરોન લો છે તો તમને તમારી લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ કરવું પડશે. ફર્સ્ટ જાણો કે શું કામ ટેસ્ટોસ્ટેરોન લો છે. 3 રીઝન. એક, અગર તમારી બોડી ફેટ બહુ જ વધારે છે તો તમારી ટેસ્ટોસ્ટેરોન લો થવાની બહુ જ ચાન્સ છે. સેકન્ડ, તમારી ઈટિંગ હેબિટ્સ, વધારે પ્રોસેસ્ડ ફૂડ તમે ખાઓ છો રેગ્યુલર બેસિસમાં તો તમારી ટેસ્ટોસ્ટેરોન લો થવાની બહુ જ ચાન્સ છે. થર્ડ, સ્મોકિંગ અને આલ્કોહોલ, આ બંનેથી પણ તમારી ટેસ્ટોસ્ટેરોન લો થવાની ચાન્સ છે. ફોર્થ, બહુ જ સ્ટ્રેસ અને ઇરેગ્યુલર સ્લીપિંગ પેટર્ન, બરાબર. તો આ 4ની સોલ્યુશન શું છે? ઓન અ હોલ તમે તમારી લાઈફસ્ટાઈલની ઉપર કામ કરો. આ 4 સારું મેડિકેશન નથી ને ભાઈ. આ 4 સારું યુ વિલ હેવ ટુ વર્ક ઓન યોર લાઈફસ્ટાઈલ. બરાબર, ઈટિંગ હેબિટ્સ, બરાબર સ્લીપિંગ પેટર્ન, રાઈટ ન્યુટ્રિશન, બરાબર. જો શું ખાઈને તમે નેચરલી ટેસ્ટોસ્ટેરોન ઇન્ક્રીઝ કરી શકો છો, આની ઉપર ધ્યાન દો. તમે હમણાં એડવર્ટાઇઝમેન્ટ જોવો છો કે આ પ્રોડક્ટ લઈ લ્યો ટેસ્ટોસ્ટેરોન ઇન્ક્રીઝ થઈ જશે, આ સપ્લિમેન્ટ, બધું માર્કેટિંગ ગિમિક છે. જો સપ્લિમેન્ટ્સ બસ ચેરી ઓન ટોપ છે. હમણાં માની લ્યો તમે પાર્લર, આઈસ્ક્રીમ પાર્લર જાઓ છો, તમે શું કામ આઈસ્ક્રીમ પાર્લર જાઓ છો? બતાવો મને. આઈસ્ક્રીમ ખાવા. પણ તમે જો આઈસ્ક્રીમની ઉપર ટોપિંગ્સ છે, ચેરી છે, નટ્સ છે, આ ખાવા જાઓ છો? ના. તો ન્યુટ્રિશન આઈસ્ક્રીમ છે, આ જો સપ્લિમેન્ટ્સ છે ચેરી ઓન ટોપ છે. સમજી ગયા? તો લોકો ટોપિંગ્સની ઉપર ધ્યાન દે છે. શું કામ? બીકોઝ ઓફ માર્કેટિંગ ગિમિક. એકચ્યુઅલી તમે તમારી ઘરમાં જો ફૂડ છે અને તમારી બોડીની હિસાબથી કસ્ટમાઇઝ કરીને લેશો તો યુ વિલ બી ગુડ. કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. તમે ફોર એક્ઝામ્પલ રિસર્ચમાં કે ડૉક્ટર પાસે, કેના પાસે, તમે એક ડૉક્ટર પાસે વાત કરશો તો એક ફોર એક્ઝામ્પલ ગાયનેક પાસે વાત કરો છો, યા જો ડૉક્ટર હુ ઇઝ ડીલિંગ વિથ ઇન્ફર્ટિલિટી એમની પાસે વાત કરો છો, બરાબર. ઇફ યુ આસ્ક ધ રીઝન તો લોકો બોલશે લાઈફસ્ટાઈલ. તમારી લાઈફસ્ટાઈલથી બીકોઝ ઓફ યોર લાઈફસ્ટાઈલ આ પ્રોબ્લેમ થયું છે. તો તમે તમારી ડૉક્ટર કેટલું પણ મેડિકેશન આપવા દે, તમે તમારી લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ નહીં કરો તો આમાંથી બહાર આવવા ના થાય. અને સેકન્ડ થિંગ, અને પ્રિવેન્ટ કરવું છે તો પહેલાંથી જ તમે પ્રોપર એક્સરસાઇઝ, પ્રોપર ન્યુટ્રિશન ફોલો કરવું પડશે. હમણાં જો હું ન્યુટ્રિશન કરીને બોલું છું, બહુ જ સાયન્ટિફિક સ્ટ્રોંગ વર્ડ લાગે છે. ન્યુટ્રિશન એટલે તો જો તમારી ઘરમાં જો ખાવાનું છે સેમ ફૂડ પણ તમારી બોડીની હિસાબથી લેવાનું, બસ સિમ્પલ.
ઓકે, અત્યારે સિઝન છે મેંગોની. હા ઘણા બધા લોકો એવું કહે છે કેરી ખાઓ ને તેની અંદર બહુ હાઈ કેલેરી હોય ને શુગર કન્ટેન્ટ વધારે આવે તો કેરી ન ખાવી જોઈએ. ઘણા લોકો 2 ફ્રૂટ એવા છે જે જનરલી એવું કહે છે કે ન ખાવો જોઈએ, કેળું અને બીજું કેરી. તમારું શું માનવું છે? તમે જો તમારી બોડીને ખબર છે કે તમે કેરી ખાવો છો કે કેળો ખાવો છો? ખબર છે, હા. ના, કેમ ખબર? તમારી બોડીની અંદર તમારી માઇન્ડ તમને ખબર છે યુ સી ઇટ બનાના છે કે કેરી છે, પણ અંદર જાય છે તો અંદર ઓકે, હા. આમાં જો મેક્રોન્યુટ્રિયન્ટ્સ છે, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે, આને એબ્ઝોર્બ કરે છે, બરાબર? કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ફેટ્સ, ફાઇબર્સ, આ મેક્રોન્યુટ્રિયન્ટ્સ આવે. માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એટલે મિનરલ્સ, વિટામિન્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સમાં આવે. તો અનલેસ અન્ટિલ તમે તમારી ઓવરઓલ કેલોરીઝને ક્રોસ કરશો ને, નહીં કરો તો તમે 1 kg કેળો ખાશો તો પણ વેટ ગેઇન નહીં થાય. સમજી ગયા? કેલોરીઝ હોય, કેલોરીઝ કેપ હોય. અગર તમારી બોડીને 2000 કેલોરીઝ જોઈએ છે, 2000 કેલોરીઝની અંદર તમે કાંઈ પણ ખાઓ વેટ ગેઇન નહીં થાય. સમજી ગયા? પણ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારી બોડીને કેટલું કાર્બોહાઈડ્રેટ જોઈએ છે, પ્રોટીન જોઈએ છે, ફેટ્સ જોઈએ છે, ફાઇબર જોઈએ છે, આ લેવાનું. સમજી ગયા? તો અગર તમારી બોડીને 150 ગ્રામ્સ 200 ગ્રામ્સ કાર્બોહાઈડ્રેટ જોઈએ છે તો 150 ગ્રામ્સ કાર્બોહાઈડ્રેટ તમે કેરીથી લઈ લો. તમને કેરી ગમે છે, કેરીની સિઝન છે. તમે ક્યારે એક ફૂડથી ડિપ્રાઈવ થઈ જશો ને કે આ ખાવાથી વેટ ગેઇન થશે, દૂર રાખશો, ત્યારે ક્રેવિંગ વધારશે, બરાબર? તો લેસ ઇઝ મોર. દિવસમાં 1 કેરી ખાવાથી તમારી વેટ ગેઇન નહીં થાય. દિવસમાં 4 kg કેરી ખાશો તો વેટ ગેઇન થશે. સમજી ગયા? તો અચ્છા, હવે માની લો કોઈકને 6 પેક એપ જોઈએ છે, તો એને શું આખી જિંદગી બાફેલું ને આટલું બધું ધ્યાન રાખીને ખાવું પડે કે આપણું ગુજરાતી થાળીવાળું ફૂડ ખાઈ પણ એ 6 પેક મેન્ટેન કરી શકે? ગુજરાતી ફૂડ ખાઈને પણ 6 પેક એબ્સ મેન્ટેન કરી શકે, પણ કેલોરીઝને ટ્રેક કરવું પડે, માઇન્ડફુલ ઇટિંગ કરવું પડે. હું સ્ટાર્ટિંગમાં બતાવ્યો થેપલા, એક થેપલા, સેમ થેપલા, બરાબર? સ્વીટની વાત કરશું હમણાં. મીઠાઈ, ગુજરાતીઓને મીઠાઈ બહુ જ ભાવે, બરાબર? મને પર્સનલી હું એક સ્વીટ ટૂથ છું, બરાબર? પણ જો હમણાં જલેબી છે, બરાબર? એક જલેબીમાં 150 કેલોરીઝ હશે, બરાબર? અગર તમે એક જલેબી ખાઈને સ્ટોપ કરશો તો ઠીક છે, પણ પ્રોબ્લેમ છે વી આર નોટ સ્ટોપિંગ ધેર, નો. 1/2 કિલો જલેબી ખાઈ જઈએ. હા, આ પ્રોબ્લેમ છે. પોર્શન કંટ્રોલ કરશો તો તમે ગુજરાતી ફૂડ ખાઈને પણ વેટ લોસ કરી શકાય, 6 પેક એબ્સ મેન્ટેન કરી શકાય. સિમ્પલ એક્ઝામ્પલ બતાવીશ. એક પ્લેટ છે, બરાબર? આ પ્લેટમાં લંચ મીલ, ઓકે? તમે 2 થેપલા લઈ લીધા, બરાબર? એક પનીરની સબ્જી લઈ લીધા, બરાબર? થોડુંક સલાડ લઈ લીધા, દહીં યા યોગર્ટ લઈ લીધા, થોડુંક જીરા રાઈસ લઈ લીધા. તો ઇટ ઇઝ અ બેલેન્સ્ડ મીલ, બરાબર? તમને પ્રોટીન મળ્યું, કાર્બોહાઈડ્રેટ્સ મળ્યું, ફેટ મળ્યું. સિમ્પલ. અચ્છા, હવે માની લો કે આમ તો એવું કહેવાય કે ખાંડ, મેંદો અને રિફાઇન્ડ ઓઇલ આ 3 વસ્તુ નુકસાનકારક છે. આ 3માંથી સૌથી વધારે નુકસાનકારક કોણ? કે મારે આ જોડે 3 ઓપ્શન હોય તો મારે કયું એક સ્કીપ કરી દેવું? પર્સનલી હું જેમાં વધારે કેલોરીઝ હોય આને સ્કીપ કરીશ, બરાબર? હમણાં મેંદો તમે બતાવ્યા, બરાબર? બ્રેડ છે, બ્રેડ મેંદોથી થાય છે, વ્હાઈટ બ્રેડ, રેગ્યુલર બ્રેડ. તો લોકો વ્હાઈટ બ્રેડને અવોઇડ કરીને બ્રાઉન બ્રેડ લે છે. તમે સાંભળ્યા છે બ્રાઉન બ્રેડ હેલ્ધી છે? હા, પણ આ પણ એક સ્કેમ છે. સમજો, તમે મેંદો એવોઇડ કરવાથી વેટ લોસ નહીં થાય કે તમે હેલ્ધી નહીં રહે. આ મિથ છે કે તમે આ સારું ફૂડ છે, આ ખરાબ ફૂડ છે. એટ ધ એન્ડ ઇટ બોઇલ્સ ડાઉન ટુ કેલોરીઝ. સમજી ગયા? તો તમે એક મેંદોની પરાઠા ખાશો કે વ્હાઈટ બ્રેડ, 2 સ્લાઇસ વ્હાઈટ બ્રેડ લેશો કે 3 સ્લાઇસ વ્હાઈટ બ્રેડ, તમારી બોડીને ખબર પણ નહીં પડે યાર તમે મેંદો ખાવો છો. સમજી ગયા? સો રેધર દેન એવોઇડિંગ ફૂડ કે મેંદો એવોઇડ કરો, ઓઇલ એવોઇડ કરો, આ એવોઇડ કરો, ઈ એવોઇડ કરો, બેલેન્સ રૂટીનમાં જાઓ. હા, હું બે સ્લાઇસ વ્હાઈટ બ્રેડ ખાઈશ, પણ એની સાથે હું ફ્રૂટ્સ પણ ખાઈશ, વેજીટેબલ્સ પણ ખાઈશ. સમજી ગયા? હું બ્રેડને ફોર એક્ઝામ્પલ 15 ગ્રામ બટર નાખીને ટોસ્ટ નહીં કરું, ખાલી 2 ગ્રામ થોડું બટર લઈશ, ટોસ્ટ કરી દઈશ. કેલોરીઝ પણ સેવ થઈ જશે, ટેસ્ટ પણ આવી જશે. ઓકે. જનરલી અત્યારે છે ને
આ તમે વાત કરીને એ વસ્તુને ધ્યાનમાં રાખીને હું એક બીજી વસ્તુ પૂછીશ કે અત્યારે લોકો એમના ખાવા ઉપર હવે બહુ કોન્શિયસ થયા છે, ધ્યાન આપે છે, પહેલાં જેવું નથી રહ્યું. પણ છતાં બી જે લોકોની જંક ફૂડની ક્રેવિંગ છે ને ઓછી થતી જ નથી. અને જેમ કીધું કે હેલ્ધી ફૂડ છે જેને તમે આ રીતના ઓછામાં બનાવી શકો, પણ જ્યારે તમે બહાર ખાતા હોય ને ત્યારે તમારી જોડે ઓપ્શન નથી હોતા. છે ને ઓપ્શન. શું છે હવે એ જ જાણવું છે. હા, તમે બહાર જાઓ છો, માની લો પનીર મંચુરિયન છે, પનીર બધાને ભાવે ને, હમ પનીર મંચુરિયન છે, એની જગ્યામાં પનીર ટિક્કા પણ છે ને, હમ જો ફ્રાઈડ નથી, કેલોરીઝ ઓછું છે, કમ્પેરેટિવલી કેલોરીઝ ઓછું છે, બરાબર. નૂડલ્સ ખાવાની જગ્યામાં તમે કાંઈ થોડું રાઈસ આઈટમ પણ ખવાય, હમ બરાબર. રાઈસ જો માની લ્યો તમે બારે ગયા છે ફ્રેન્ડ્સ સાથે કે ફેમિલી સાથે, બરાબર. સિમ્પલ એક સારું રેસ્ટોરન્ટ છે, બરાબર. ઇનિશિયલી તમે સૂપ લઈ લો, બરાબર. સૂપમાં બહુ જ ઓછું કેલોરીઝ હોય. શું કામ? પાણીની પર્સન્ટેજ વધારે હોય ને સૂપમાં, ઠીક છે. એના સાથે તમે એક ગ્રીન સલાડ લઈ લો, બરાબર, ફાઈબર મળી ગયું. એના પછી આવે સ્ટાર્ટરમાં 2 પીસ પનીર ટિક્કા લઈ લો. એના પછી મેઇન કોર્સ, એક તંદૂરી રોટી લઈ લો, 2 ફુલકા લઈ લો. એની સાથે થોડું દાલ તડકા, એક કટોરી દાલ તડકામાં 60-70 કેલોરીઝ હશે. કે રાજમાની સબ્જી 100 કેલોરીઝ. એક પોર્શન રાઈસ, તો આ બધું મળીને પણ 600 કેલોરીઝ જ થશે. દેટ ઇઝ 600 કેલોરીઝની તમે 3 મીલ લેશો તો 1800 કેલોરીઝ થયું. હા પ્રોબ્લેમ ક્યાં છે? તમે જાશો રેસ્ટોરન્ટ, સૂપ ઓર્ડર કરી લેશો, માની લો સૂપ કરશો, સૂપની પછી ગોબી મંચુરિયન ખાશો, બરાબર. ડીપ ફ્રાઈડ ઓનિયન રિંગ ખાશો, બરાબર. પકોડા ખાશો, બરાબર. ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. અગર તમે સ્માર્ટ ફૂડ સિલેક્શન કરશો તો તમે બારે ખાઈને પણ ફિટ રહેવાય, વેટ લોસ કરાય. અચ્છા, હવે છે ને તમે આજે વાત કરી ને ફૂડની, હવે ફરી હું પાછો એક્સરસાઇઝ ઉપર જઈશ. કારણ કે છે ને ઘણા લોકોનો પ્રોબ્લેમ એ છે કે લોકો જીમ સુધી નથી જઈ શકતા, કે પછી બીજી કોઈ અલગથી ટાઈમ 1 કલાક 1.5 કલાક આપીને એક્સરસાઇઝ નથી કરી શકતા. તો કંઈક એવી 5 એક્સરસાઇઝ બતાવો કે જે રૂટીનમાં વણાઈ જાય અને કરી શકે. ફર્સ્ટલી તમારી ઓવરઓલ પર ડે સ્ટેપ્સ 10,000 સ્ટેપ્સ કમ્પ્લીટ કરશો ને તો 300 સુધી કેલોરીઝ બંધ થઈ જશે. તો આને એડ કરવાનું, ઓવરઓલ 10,000 સ્ટેપ્સ, બરાબર. સેકન્ડ એક્સરસાઇઝ, કાંઈ સ્પોર્ટ્સ સિલેક્ટ કરી દો. રમવાનું. હા, બરાબર. અને એક વોચમાં કે તમારી ફોનમાં ટ્રેક કરી દો. બેડમિન્ટન રમો, ક્રિકેટ રમો, ફૂટબોલ રમો, કેલોરીઝ એક્સરસાઇઝ કરવા મજા આવે ને, ગેમ્સ રમવા, હા એની સોર્ટ ઓફ ફિઝિકલ એક્ટિવિટી. સેકન્ડ. થર્ડ, અગર 35-40 મિનિટ્સની પણ ટાઈમ છે ને તો હું રેકમેન્ડ કરીશ વેટ ટ્રેનિંગ. વેટ ટ્રેનિંગ કરવું પડશે. શું કામ? એટલે મોર ધ મસલ, હેલ્ધીયર યુ આર, સ્ટ્રોંગર યુ આર, બરાબર ને. અને હમણાંની ટાઈમમાં ફોર એક્ઝામ્પલ તમે સેલ્ફ ડિફેન્સની પણ વાત કરશો તો સ્ટ્રેન્થ જોઈએ છે, બરાબર. હા તો કન્સિડરિંગ દેટ તો તમે 30-40 મિનિટ્સ તો બધાને મળી જાય, પણ પ્રાયોરિટાઇઝ કરવું પડે. અને નેક્સ્ટ સાયકલિંગ કરાય, દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇઝીએસ્ટ ઓપ્શન, બરાબર. તો આ બધું એક્સરસાઇઝ કરવાથી કેલોરીઝ બર્ન થઈ જાય. ઇન એડિશન ટુ દેટ તમે વેટ ટ્રેનિંગ કરશો, મસલ બિલ્ડ થશે. અચ્છા, તમે હમણાં થોડી વાર પહેલા વાત કરતા ને, તમે એક હેલ્ધી ફૂડમાં એવું કીધું કે બ્રાઉન બ્રેડ ઇઝ નોટ હેલ્ધી મચ. તો મારે એ સમજવું, એવા તો કેટલાય બધા ફૂડ છે જે હેલ્ધી ફૂડના નામે વેચાય છે ને એટલે હેલ્ધી છે નહીં. બરાબર. એવા કયા ફૂડ છે મારે જાણવા છે. જો હમણાં હેલ્ધી, નેચરલ અને હેલ્ધી કરીને ટેગ લાઈન આપીને બહુ જ પ્રોડક્ટને સેલ કરે છે, કરવામાં બરાબર. આવે છે. તમે આને પરચેસ કરવા પહેલા પાછળ જો પેકેટ છે એની પાછળ જઈને પેકેટની પાછળ લેબલ હોય ને, આ લેબલને રીડ કરવા શીખી જવું જોઈએ. તો તમને ખબર પડશે. જો હેલ્ધી ચિપ્સ કરીને વેચે છે ને, આમાં પણ સેમ કેલોરીઝ હશે, અને જો અમારું રેગ્યુલર ચિપ્સ છે આમાં પણ સેમ કેલોરીઝ હશે. સમજી ગયા? તો વેટ લોસમાં કાંઈ અસર નહીં પડવાનું. ઇટ ઇઝ અ માઇન્ડ ગેમ. કે ઘણા લોકો આને બેક્ડ કરીને સેલ કરે છે, આ ફ્રાઈડ છે, આ બેક છે, પણ પાછળ કેલોરીઝ ઓલમોસ્ટ સેમ જ હશે. શું ફરક પડવાનું છે? સમજી ગયા? આ હેલ્ધી સ્નેક્સ કે હેલ્ધી પ્રોડક્ટ્સ જો ઇટ ઇઝ આલ્ટરનેટિવ છે કે તમે ટ્રાવેલ કરો છો ક્યારેક યુ કેન હેવ,
because it is marketed healthy, you can't have it every day. Always ક્યારે પણ whole food is way better than packed food. સમજી ગયા? whole food. અને એસ્પેશિયલી તમે ટ્રાવેલ કરો છો, બહાર જવું છે, સ્નેક્સ ખાવાની મન થાય, તો ગો ટુ ઓપ્શન છે ફ્રૂટ્સ. ફ્રૂટ્સથી સારું સ્નેક્સ કાંઈ પણ નથી. પણ લોકોનો પ્રોબ્લેમ એવો છે કે ફ્રૂટ્સ ખાય ને હા. પછી થોડીક વારમાં ફરી ભૂખ લાગે છે. ના, નહીં લાગે. ના, લોકો કહે છે ફ્રૂટ્સ ખાઈએ પણ થોડી વારમાં ફરી ભૂખ. ફ્રૂટ્સમાં ફાઈબર છે. તમે ફોર એક્ઝામ્પલ તમે ફ્રૂટ્સ ખાઓ છો, બરાબર? તમે ફ્રૂટની સિલેક્શન પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જામફળ લઈ લ્યો, વન ઓફ ધ બેસ્ટ ફ્રૂટ ફોર વેટ લોસ અને હેલ્થ. શું કામ? જામફળ છે ને, આ એક ફ્રૂટ છે જેમાં હાઈએસ્ટ પ્રોટીન પણ છે. અચ્છા. હાઈએસ્ટ પ્રોટીન વાળું ફ્રૂટ જામફળ છે. ગુઆવા. વાહ, અત્યારે તો સીઝન પણ છે. હા. અને સેકન્ડ વોટરમેલન. વોટરમેલનમાં હું કીધું તમને, તમે 1 kg પણ ખાશો તો વેટ ગેઇન નહીં થાય. તો પેટ ફૂલ રહેશે ને. થોડું ચાટ મસાલા નાખો, ટેસ્ટી બનાવો, ખાઈ લ્યો. અચ્છા, જનરલી લોકો સ્પ્રાઉટ છે કે સલાડ છે કે ફ્રૂટ છે એની ઉપર ચાટ મસાલા ને એવું નાખે તો એનાથી ફરક પડે? બહુ જ ઓછું. નેગ્લિજિબલ કેલોરીઝ. એટલે ઘણા લોકો એવું કહેતા હોય છે કે નાખો ને તો પછી કઈ મતલબ નથી બનતો, કે હેલ્ધી નથી રહેતું. મિથ છે. મિથ છે. થોડું નાખી દેવા ટેસ્ટ. તો પછી તમે ટેસ્ટલેસ ફૂડ ખાવા નહીં. ભાઈ, મને હું ફિટનેસમાં છું, હું રેગ્યુલરલી વર્કઆઉટ કરું, પણ મારું એવરી મીલ ટેસ્ટી હોય. એવરી મીલ ટેસ્ટી હોય, ત્યારે જ હું લોંગ ટર્મ કરી શકું ને. નહીં તો 2 દિવસ ખાઈને છોડી દઈશ. ઓકે, તો હવે વાત કરીએ તમારું રૂટીન શું છે અત્યારે? જો સ્પેસિફિકલી મારું દિવસમાં 2 પ્રાયોરિટી હોય. એક મારું કામ, સેકન્ડ મારું હેલ્થ. ઓકે. તો અગર હું લેટ નાઇટ સુધી કામ કરું તો સ્લીપ કમ્પ્લીટ કર્યા પછી જ હું જાગું, બરાબર? અગર જલ્દી સૂઈ જાઉં તો જલ્દી ઉઠી જાઉં. ઓકે, પણ આ શરૂઆત ક્યારથી થઈ? કારણ કે જ્યારે પહેલી વખત તમે ફિટનેસમાં આવ્યા તો એની પાછળ બધા એવું હોય કે પોતાની સ્ટોરી હોય ને એ જ પછી. અરે, મારી જર્ની તો આમ સ્ટાર્ટ થયું કે સ્કૂલમાં હતો, વોન્ટેડ ટુ ઇમ્પ્રૂવ માય સેલ્ફ, બરાબર? તો સ્ટાર્ટિંગ જીમ જવા સ્ટાર્ટ કરી દીધું, પણ નોલેજ નહોતું. બધા એક માણસ બોલે છે આ માસ ગેઇનર લઈ લે, એક માણસ બોલે છે ના આ ટેબ્લેટ લઈ લે. એટલે ક્લિયર વિઝન નહોતું શું કરવાનું કરીને. તો હું 1-2 મહિના જીમ ગયો, એના પછી છોડી દીધો. બિકોઝ બહુ જ કન્ફ્યુઝન હતું. એટલે જીમમાં કે ઇન્ડસ્ટ્રીમાં કેનું સાંભળવાનું ખબર નહીં. એક બોલે છે સ્પ્રાઉટ્સ ખાઓ, એક બોલે છે કે ના શું મળે બધું ખાઈ લે, વેટ ગેઇન કર. સમજી ગયા? તો પ્રોપર નોલેજ નહોતું મારી પાસે. તો છોડી દીધો આફ્ટર 2 months. એના પછી 11th હતું, 12th સ્ટડીઝમાં. બાય ધ વે, હું બહુ જ સ્ટુડિયસ સ્ટુડન્ટ હતો. 12thમાં પણ ટોપ કર્યો છું, એન્જિનિયરિંગ પણ હું ટોપ કર્યો છું. તો સ્ટડીઝમાં હતો, પણ કોલેજ ટાઈમ એન્જિનિયરિંગ ફર્સ્ટ યરમાં મારું બ્રેકઅપ થઈ ગયું. તો એના પછી દેટ આઈ વોન્ટેડ ટુ વર્ક ઓન માય સેલ્ફ મોર. તો હું સિરિયસલી જીમ ગયો. પછી ખાલી જીમ જવાથી રિઝલ્ટ નહીં આવે, સમજી ગયો. રિસર્ચ કરવા સ્ટાર્ટ કર્યો, રિસર્ચ પેપર, સ્ટાર્ટેડ ગેધરિંગ ઇન્ફોર્મેશન. તો 1, 2, 3, 4, 5, 6 મહિનામાં નોલેજ આવી ગયું. નોલેજને મારી બોડી ઉપર એપ્લાય કરવા સ્ટાર્ટ કર્યો, ટ્રાન્સફોર્મ થયો. એના પછી ખબર પડ્યું ક્રેડિબિલિટી સારું, સર્ટિફિકેશન કરવું જોઈએ, રાઈટ? વિધાઉટ ક્રેડિબિલિટી તમે કાંઈ નોલેજ હોય તો વેલ્યુ નથી. તો સર્ટિફિકેશન કર્યો, હજી શીખ્યો. ત્યારથી ઇટ હેઝ નેવર એન્ડેડ. સરસ. અને હવે એ પણ સમજવું છે કે અત્યારે એક એન્ટી એજિંગની લોકો વધારે વાત કરતા હોય છે, તો એના માટે બેસ્ટ વસ્તુ શું છે? એગેન એક્સરસાઇઝ અને ઇટિંગ રાઈટ. જો તમે એન્ટી એજિંગની ગ્લુટાથિયોન પ્રોડક્ટ, આ પ્રોડક્ટ, એ પ્રોડક્ટ, જો બધું પ્રોડક્ટ લેવાય, પણ પ્રોડક્ટ બધું ચેરી ઓન ટોપ છે. તમને તમારી જો ફોર એક્ઝામ્પલ તમે એક પ્રોડક્ટ લેવો છો, બરાબર? પ્રોડક્ટ કામ કરવા સારું, પણ તમે યુ હેવ ટુ ફોલો રાઈટ ન્યુટ્રિશન. તમે કાંઈ ટેબ્લેટ લઈ લેશો કે આ પ્રોડક્ટ લઈ લેશો એન્ટી એજિંગ સારું, અને તમે રોજ પ્રોસેસ્ડ ફૂડ ખાવો છો તો ઓલું કામ જ નહીં કરે. તમારી હાથમાં શું, વોટ કંટ્રોલ, તમારી હાથમાં શું છે આની ઉપર પહેલાં કામ કરો, એના પછી એક્સટર્નલ પ્રોડક્ટની ઉપર ધ્યાન દો, બરાબર? અગર બસ જસ્ટ 6 months to 1 year
6 મંથ સુધી તમે રાઈટ ઇટિંગ હેબિટ્સ અને એક્સરસાઇઝ કરશો ને, હમ. સ્કિન, હેર, તમારી ઓવરઓલ માઇન્ડસેટ બધું ચેન્જ થઈ જશે. ટ્રસ્ટ મી, મને ખાલી 6 મંથ્સ લાગ્યું ટુ ટ્રાન્સફોર્મ. સ્ટાર્ટિંગમાં હું સ્ટાર્ટ કર્યો ને, એટલે બોડી બિલ્ડર જેવું બોડી નથી બોલતો, પણ અ લોટ ઓફ ડિફરન્સ, બોડીમાં બહુ જ ડિફરન્સ આવી ગયું 6 મંથ્સમાં. કોન્ફિડન્સ ઇન્ક્રીઝ થઈ ગયું, બરાબર. તો તમે એન્ટી એજિંગ જો વાત કરો છો, દે હેવ મેડ ઇટ વેરી બહુ જ ટેકનિકલ કે સાયન્ટિફિક બનાવી દીધા છે. બટ બેઝ છે ન્યુટ્રિશન અને એક્સરસાઇઝ. તમે બોડીને કેટલું મૂવ કરશો આટલું બોડી હેલ્ધી રહેશે. ઓકે. ગાડી લઈ લ્યો હમણાં, ફોર એક્ઝામ્પલ BMW કે મર્સિડીઝ કે મારુતિ 800 કે હોન્ડા સિવિક. મેઇન ઇમ્પોર્ટન્ટ વાત શું છે? ફ્યુલ ને. તમે બરાબર ફ્યુલ નહીં નાખે તો ગાડી રન થશે નહીં. તો અમારું ફ્યુલ શું છે? ફૂડ, ન્યુટ્રિશન, બરાબર. અચ્છા, પણ હવે જે તમે વાત કરી ને એન્ટી એજિંગ માટે પણ તમે સેમ વસ્તુ કીધી. હવે પણ તમે પોતે જ વાત કરી કે લોકો ગ્લુટાથાયોન ને બધા અલગ અલગ પ્રોડક્ટ્સ યુઝ કરતા હોય છે. સેમ વિથ ધ છોકરીઓમાં આ પ્રોબ્લેમ છે. બિફોર ધ મેરેજ એ લોકો ફિટ છે, યંગ છે, વાંધો નથી આવતો. આફ્ટર ધ મેરેજ સડનલી એમના બોડીમાં એક ડ્રાસ્ટિક ચેન્જ આવે છે. આફ્ટર ધી મેરેજ કે આફ્ટર પ્રેગ્નન્સી? બંને વસ્તુ ગણી શકીએ. આફ્ટર ધ મેરેજ પણ આવે છે, ઘણા લોકોને આફ્ટર ધ પ્રેગ્નન્સી પણ આવે છે. તો આફ્ટર ધ પ્રેગ્નન્સી એક સમજાતું હોય છે અને એના માટે છોકરીઓ મહેનત પણ કરતી હોય છે, મહિલાઓ. પણ આફ્ટર ધ મેરેજ પણ ઘણા લોકોનું બોડી વેઇટ વધી જતું હોય છે. તો એની પાછળના કારણો શું હોય છે અને શું કરી શકાય? ફર્સ્ટ થિંગ, મેરેજ એક બહુ મોટું રેસ્પોન્સિબિલિટી છે અને સ્ટ્રેસ આવી જાય છે. સ્ટ્રેસ આવી જાય છે. હા. ઘરની કામ, પ્રોબ્લી ઇફ શી ઇઝ અ વર્કિંગ વુમેન, બહારની કામ, બંને બેલેન્સ કરવાનું, સ્ટ્રેસ ઇન્ક્રીઝ થઈ જાય. તો તમે જોયા હશે વેન વી આર સ્ટ્રેસ ને, એટલે હું પણ પહેલાં કરતો હતો કે સ્ટ્રેસ થઈ જાય, કાંઈ જંક ખાઈ લ્યો તો આરામ મળે. સમજી ગયા? બહુ જ સ્ટ્રેસ થઈ જાય તો સિગરેટ મારે તો આરામ મળે. સમજી ગયા? આ મિથ છે. પણ આ એકચ્યુઅલી તમને સ્ટ્રેસ રિલીફ નથી કરતું. ઇટ ઇઝ પ્લેસિબો ઇફેક્ટ, કે માઇન્ડમાં છે હું આ કરીશ તો સારું ફીલ થશે, બરાબર. તો મેઇનલી સ્ટ્રેસ છે રીઝન. સેકન્ડ થિંગ, જો તમે લગ્ન પછી કે મેરેજ પછી મોર દેન યુ, તમારી હસબેન્ડ કે છોકરાઓ રેસ્પોન્સિબિલિટી વધારે થઈ જાય તો તમારી ઉપર તમને ટાઈમ આપવા ના થાય, બરાબર. દેટ ઇઝ ધ રીઝન. અગર તમે રેગ્યુલરલી એક્સરસાઇઝ કરશો, તમારી ડાયટ સારું રાખશો, તો યુ કેન બી ફિટ ઇવન આફ્ટર મેરેજ. તો અમારે આટલા બધા ક્લાયન્ટ્સ છે જો મેરેજ પછી જો વેટ ગેઇન કર્યા છે, અમારી પાસે આવીને હમણાં ફિટ થઈ ગયા છે એન્ડ દે આર ફોલોઈંગ અ હેલ્ધી લાઈફસ્ટાઈલ. ઓકે. અને આફ્ટર ધ પ્રેગ્નન્સી જે લોકોનું બોડી વેઇટ વધે છે, એની પાછળ કઈ રીતનું પછી એમને વર્ક? અગેન માં પાછો હોર્મોનલ ઇમ્બેલેન્સની વાત આવી જાય, બરાબર. હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ જાય ને તો તમે કેટલું ઓછું ખાશો તો પણ વેટ લોસ નહીં થાય. તો એની હિસાબથી કસ્ટમાઇઝ કરીને ખાવું પડશે. સર્ટેન ફૂડ એવોઇડ કરવું પડે કે સર્ટેન ફૂડ વધારે ખાવું પડે. ડિપેન્ડ્સ ઓન ઇન્ડિવિજ્યુઅલ. સમજી ગયા? તો હમણાં હોર્મોનલ ઇમ્બેલેન્સ થયું, તમે ઓછું ખાઓ, 3 દિવસ ઓછું ખાશો, 4 દિવસ ઓછું ખાશો, વેટમાં ચેન્જીસ જ નહીં આવે. સમજી ગયા? તો ત્યારે એ લોકોને લાગશે કે હું આટલું એફર્ટ નાખું છું, આટલું ડાયટ કરું છું, એક્સરસાઇઝ, પણ વેટ ઓછું નથી થતું. એગેન દે વિલ બી ઇન સ્ટ્રેસ, બેક ટુ સ્ક્વેર વન. સમજી ગયા? ટાઈમ આપો. વેટ લોસ 2 દિવસ, 2 હફતો યા 2 અઠવાડિયોની પ્રોસેસ નથી. અચ્છા. પણ છે ને, એક લોકોને સમજવા માટે કદાચ તમે કહી શકો, આઈડિયલી કઈ રીતના વજન ઘટે છે કે ભાઈ 1 મહિનામાં આટલું જ વજન ઘટે, આનાથી વધારની એક્સપેક્ટેશન પણ ન રાખવી જોઈએ? હેલ્ધી તમે 3 થી 5 kg કન્સિડર Monthly? કરી શકાય. 1 મહિનામાં 3 થી 5? અગર તમારી બોડી ફેટ બહુ જ વધારે છે ને, તો બોડી ફેટ બહુ જ જલ્દી ઓછું થશે. અગર તમારી બોડી ફેટ પર્સન્ટેજ ઓછું છે તો કેટલું સ્લો તમે જશો એટલું સારું છે. પણ ઘણી વખત છે ને, વજન ઉતારવાના ચક્કરમાં ઘણા લોકો મસલ લોસ કરી દેતા હોય છે. હા, તો તમે ન્યુટ્રિશન બરાબર નથી આપતા. સમજી ગયા? રાઈટ અમાઉન્ટ ઓફ પ્રોટીન, રાઈટ અમાઉન્ટ ઓફ ફેટ ઇમ્પોર્ટન્ટ છે. લોકો વેટ લોસ કરો સારું ફેટ્સને કમ્પ્લીટલી અવોઇડ કરી દે, બરાબર. એકચ્યુઅલી તમારી હોર્મોન, એસ્પેશિયલી ફોર મેલ, તમારી ટેસ્ટોસ્ટેરોન હાઈ રહેવું જ જોઈએ. તો તમારી બોડી, તમારી ડાયટમાં હેલ્ધી ફેટ્સ રહેવું જ જોઈએ. એટલીસ્ટ 25 to 30% ઓફ યોર કેલોરીઝ ફેટ્સથી આવવું જોઈએ, હેલ્ધી ફેટ્સથી. ત્યારે જ તમારો હોર્મોન બેલેન્સ થશે. નહીં તો તમે ડાયટ કરશો, 6 પેક એબ્સ તો આવી જશે, પણ દેર આર ચાન્સીસ લિબિડોની પ્રોબ્લેમ આવે, કે શું કામ તમારે ટેસ્ટોસ્ટેરોન ઓછું થઈ જાય,
કે તમે તમારી ડાયટમાં હેલ્ધી ફેટ્સ નથી લેતા, હમ તમે બહુ જ એક્સેસિવ કાર્ડિયો કરો છો, બરાબર? તો દેટ ઇઝ વાય ગાઈડન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, કઈ એવી 3 વસ્તુ છે કે જે દરેક એની રેગ્યુલર લાઈફમાંથી આજે જ બંધ કરી દેવી જોઈએ, જે બધા લગભગ જાણતા અજાણતા કરી રહ્યા ફર્સ્ટ, ઓલ્કોહોલ અને દારૂ, છે? હા. બરાબર, ઇફ ઇન કેસ કન્ઝ્યુમ કરે છે ઓલ્કોહોલ ઓર દારૂ, એની સાથે સ્મોકિંગ પણ આવી જાય, બરાબર. ફર્સ્ટ. સેકન્ડ થિંગ, અગર તમે ભારે એક્સેસિવ પ્રોસેસ્ડ ફૂડ ખાઓ છો તો પ્લીઝ એવોઇડ કરી દો. થર્ડ, અગર તમે સ્ટ્રેસની નામમાં કંઈ કન્ઝ્યુમ કરો છો, સ્ટ્રેસ ઇટિંગ, કોઈ હા, પણ સ્ટ્રેસ વસ્તુ. ઈટિંગ, હા, આ 3 વસ્તુ સ્ટોપ કરી દો. પણ માની લો કોઈકને સ્ટ્રેસ છે અને એના લીધે સ્ટ્રેસ ઇટિંગ કરી રહ્યો છે અને એને બંધ કરવું છે, તો આઈડિયલી શું કરી શકે, ક્યાં શિફ્ટ થઈ શકે? તો સિમ્પલ સોલ્યુશન આ છે કે તમે સ્ટ્રેસ લાગ્યું તમને, બરાબર, તો કાંઈ ખાસું ફીલ થાય, યુ જસ્ટ હેવ ટુ પોઝ, 2 સેકન્ડ પોઝ કરો અને તમે તમારી માઇન્ડને પૂછો કે હું એકચ્યુઅલી મને ભૂખ લાગે છે કે ખાલી આ રશ છે કે કાંઈ ખાસું કર, સમજી ગયા? વેન યુ આર ફીલિંગ લાઈક હા મને હમણાં માની લ્યો સમોસા ખાવું છે, ક્રેવ થાય છે, બરાબર, માઇટ બી સ્ટ્રેસ ઈટિંગ યા ક્રેવિંગ, તો યુ જસ્ટ ટેક 1 સેકન્ડ 2 સેકન્ડની પોઝ અને પૂછો એકચ્યુઅલી ભૂખ લાગે છે કે આ મારું ક્રેવિંગ્સ છે. તમને આન્સર ઇમિડિયેટલી મળી જશે. ભૂખ લાગતું હોય તો યુ કાન્ટ સ્ટેન્ડ, સમજી ગયા ને? ભૂખ લાગતું હોય તો યુ કાન્ટ સ્ટેન્ડ. તો ખબર પડશે ભૂખ નથી લાગતું, ઇટ ઇઝ જસ્ટ ક્રેવિંગ. જઈને 1 ગ્લાસ પાણી પી લ્યો, વિલ બી ગુડ. અચ્છા, પાણીની વાત કરીને તો મારે પૂછવું છે, આજકાલ પાણીને લઈને પણ ઘણી બધી વાતો થાય છે કે દિવસમાં 4 લીટર પાણી પીવું જોઈએ, 5 લીટર પાણી પીવું જોઈએ. એમાં આઈડિયલી શું છે? તમે તમારી પેશાબ યુરિનની ઉપર ડિસાઇડ કરી શકે કે કેટલું પાણી પીવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, હમણાં તમારી યુરિન બેઝિકલી આઈડિયલી લાઇટ યલો કલરમાં રહેવું જોઈએ. દેટ મીન્સ યુ આર હાઇડ્રેટેડ. થોડું પણ ડાર્ક છે તો યુ આર ડિહાઇડ્રેટેડ. તો એની હિસાબથી ઇફ આઈ હેવ ટુ ગીવ યુ અ નંબર, 2 થી 3 લીટર ઇઝ ગુડ. અને એક્સેસિવ ગરમી છે, તમે વધારે એક્ટિવિટી કરો છો તો 3-5 લીટર સુધી પણ જઈ શકાય, ડિપેન્ડિંગ ઓન યોર બોડી. જીમ કરતી વખતે, એક્સરસાઇઝ કરતી વખતે પાણી પીવું જોઈએ? પીવું જોઈએ. અચ્છા. ઇટ્સ અ મિથ કે પાણી ના પીવાનું, ઇટ ઇઝ અ મિથ, પાણી પીવાય. બટ એવું કહેવામાં આવે છે કે ઇફ તમે પાણી નથી પીતા ઇન એક્સરસાઇઝ ટાઈમમાં તો તમારા બોડીના કટ્સ ને બધું બહુ સરસ રીતે આવે. કેમ કનેક્શન જ નથી? આ જ મિથ છે. ધીસ ઇઝ અ મિથ. કેટલું પાણી તમે પીશો આટલું સારું છે, એઝ લોંગ એઝ ઓવરહાઇડ્રેશન ના થાય. હું કીધો નંબર કીધો તમને, અને ડિપેન્ડિંગ ઓન યોર બોડી. ઇફ ઓવરહાઇડ્રેટેડ થાય તો શું પ્રોબ્લેમ આવી શકે? તમારી કિડનીની ઉપર વધારે લોડ પડશે ને, બીકોઝ ધ વોટર ગોઝ, કિડની વધારે કામ કરશે. શું કામ વધારે સ્ટ્રેસ આપવાનું કિડનીને? અચ્છા, આપણે 3 એવી વસ્તુ કે જે બધાએ અવોઇડ કરવી જોઈએ એની વાત કરી. એવી કઈ 3 વસ્તુ છે કે જે દરેક વ્યક્તિ એના લાઈફમાં ઇન્વોલ્વ કરી દેવી જોઈએ આજથી જ ફોર અ હેલ્ધી લાઈફ? ફર્સ્ટ, બરાબર પ્રોટીન ઇન્ટેક. પ્રોટીન એટલે સપ્લિમેન્ટ નહીં, હોલ ફૂડ. સેકન્ડ, બરાબર ફાઈબર ઇન્ટેક, ગટ હેલ્થ સારું, ફાઈબર મળે ફ્રૂટ્સ અને વેજીટેબલમાં. થર્ડ, પાણી. અચ્છા, એક બીજી વસ્તુ છે, હવે આને લઈને જ તમે કીધું ને, ગટ હેલ્થની વાત કરી. ગટ હેલ્થના ઇસ્યુ આજે બધાને આવે છે, સ્પેશિયલી અત્યારે જોવા જઈએ ને તો લગભગ મને હજી યાદ છે કે મારા ફેમિલીમાં બધા લોકો એવું કહેતા હતા કે અમે 40 વર્ષના થયા ને ત્યાં સુધી અમને ખબર જ નથી કે ગટ પ્રોબ્લેમ શું હોય. અને આજકાલ 20, 22, 18 વર્ષના બાળકોને, છોકરાઓને, છોકરીઓને ગટ હેલ્થ ઇસ્યુઝ આવે છે અને એના લીધે બીજા અલગ અલગ બીમારીઓ પણ આવતી હોય છે. કઈ રીતના ગટ હેલ્થને સ્ટ્રોંગ કરી શકાય? ઇફ કદાચ કોઈકને બહુ જ પ્રોબ્લેમ છે, ગટ હેલ્થના ઇશ્યુઝ છે, ત્યારે કઈ રીતના પ્રોબ્લેમને સોલ્વ કરી શકાય? સો ઇન્ડિવિજ્યુઅલ પ્રોબ્લેમ અલગ અલગ હોય, કે ને આઈબીએસ પ્રોબ્લેમ હોઈ શકે છે, ઇરિટેબલ બોલ સિન્ડ્રોમ, આ બહુ જ કોમન છે. બહુ જ લોકોને ગેસ્ટ્રિકની ઇશ્યુ થાય, ગેસ્ટ્રિકની ઇશ્યુ હોઈ શકે છે. બહુ જ લોકોને એસિડિટી ઇશ્યુ હોઈ શકે છે. સો ઇન્ડિવિજ્યુઅલ પ્રોબ્લેમ સારું, ઇન્ડિવિજ્યુઅલ સોલ્યુશન હોય. બટ ઇન જનરલ તમારી ગટ હેલ્થ સારું રહેવું જોઈએ તો પ્રોબાયોટિક ફૂડ તમારી ડાયટમાં એડ કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, સિમ્પલ છે દહીં, રાઈટ? વેરી ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ, એઝ આઈ ટોલ્ડ યુ, ફાઈબર. તમારી ડાયટમાં ફાઈબર રહેવું જોઈએ. ફોર અ હેલ્ધી મેલ અરાઉન્ડ 30 ગ્રામ્સ ફાઈબર એવરેજમાં જોઈએ ઇન અ ડે. ફિમેલ સારું એક 20 ગ્રામ્સ ફાઈબર મિનિમમ ઇન ઓવરઓલ પર ડેમાં. થર્ડ, પાણી. એગેન, તમે ઇનફ હાઇડ્રેટ, પાણી કેટલું બોડીની અંદર જશે એટલું ડાઇજેશન પ્રોસેસ સારું રહેશે, બરાબર. નેક્સ્ટ,
મીલ ટાઈમિંગ. વેટ લોસ સારું મીલ ટાઈમિંગ મેટર ના કરે, પણ તમારું ગટ હેલ્થ સારું મીલ ટાઈમિંગ જરૂર મેટર કરશે. બરાબર? તમે રાતના સૂવાની પહેલાં બહુ જ વધારે ખાઈને તમે સૂવા જશો તો ગટની ઇશ્યુ આવશે. ઓકે. હવે એક તમે હમણાં ફિમેલ્સની વાત કરીને એટલે મને એક બીજો પ્રશ્ન આવે. ફિમેલ્સમાં જ્યારે એમને પીએમએસના હા. સમયની અંદર એમને એક પ્રોબ્લેમ હોય છે કે એમને મૂડ સ્વિંગ થતા હોય, હા. ઇરિટેશન વધારે થતું હોય, એ વખતે કંઈક ખાવાનું મન ન થાય. એ ટાઈમે કયું બેસ્ટ ફૂડ છે એમના માટે કે એ ટાઈમે એમને ખાવું જોઈએ જેથી કરીને ઓવરઓલ એમને જો બેનિફિટ થાય? મેગ્નેશિયમ રિચ ફૂડ હેલ્પ કરે આમાં. સો તમે સાંભળ્યા હશે કે ફિમેલ્સને ફોર એક્ઝામ્પલ પીરિયડ્સ ટાઈમમાં ચોકલેટ આપો, ચોકલેટ ગમે, ચોકલેટની ક્રેવિંગ થાય. એસ્પેશિયલી ડાર્ક ચોકલેટ ઇઝ સજેસ્ટેડ બિકોઝ ઇટ હેઝ મેગ્નેશિયમ. સમજી ગયા? ફર્સ્ટ. સેકન્ડ થિંગ, મોર દેન ફૂડ છે ને, એ લોકોને આ ટાઈમમાં સાયકોલોજીકલ સપોર્ટ જોઈએ. રાધર દેન ક્વેશ્ચનિંગ ધેમ કે તું શું કામ આમ કરે છે, શું કામ એટલે ઇરિટેટ કરે છે કે આટલું ક્વેશ્ચન કરે છે, ગુસ્સો થાય છે. જસ્ટ સે બી ઓકે ટુ ધેમ. ઇટ ઇઝ અ સાયકોલોજીકલ ગેમ રાધર દેન ન્યુટ્રિશનલ ગેમ. બરાબર? હોર્મોનલ ઇમ્બેલેન્સ છે. હોર્મોનલ ઇમ્બેલેન્સને તમે સડનલી એક ફૂડ આપીને ફિક્સ કરવા ના થાય. પ્યારથી ફિક્સ કરવું જોઈએ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અચ્છા, જેમ ફિમેલ્સના હોર્મોનલ પ્રોબ્લેમ્સની વાત કરીએ, મેલ્સમાં આ પ્રોબ્લેમ આવે ખરા? બિલકુલ. અને એ આવે તો એમાં શું ચેન્જીસ કે બિહેવિયર જોવા મળે? બહુ જ લેઝી ફીલ થાય. તમારી ટેસ્ટોસ્ટેરોન ઓછું થશે ને, લેઝી ફીલ થાય, કાંઈ કામ કરવા જ ફીલ નહીં થાય. થર્ડ થિંગ, તમારી સેક્સ ડ્રાઈવ ઓછું થઈ જાય, વિચ ઇઝ અ મેજર કન્સર્ન. ફોર્થ, યુ હેસિટેટ ટુ પરફોર્મ. એટલે કંઈ તમે કંપનીમાં જો કામ કરો છો તો આ કરીશ તો તને એપ્રેઝલ મળશે, કંઈક ચેલેન્જ આપશે તો તમે હેસિટેટ થઈ જાઓ, કોન્ફિડન્સ જ નહીં હોય. બહુ જ મેટર કરે. હેર ફોલ થઈ જાય. અચ્છા, હેરફોલ માટે તમે બેસ્ટ ટીપ મને આપી શકો કે હા. હેરફોલ, કારણ કે અત્યારે બહુ બધા લોકોના પ્રોબ્લેમ છે. બરાબર. હેરફોલ સારું સિમ્પલ. ફર્સ્ટ થિંગ, લોકો મિસ શું કામ, જો પ્રોટીન ઇન્ટેક તમારું બરાબર નહીં હોય તો હેર હેલ્થ સારું નહીં હોય. તો પ્રોટીન ઇન્ટેક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ થિંગ, વિટામિન ઈ. તમારી ડાયટમાં વિટામિન ઈ રહેવું જ જોઈએ. એસ્પેશિયલી આલ્મન્ડ્સમાં આવે, બદામમાં વિટામિન ઈ મળે. થર્ડ થિંગ, તમે સ્ટ્રેસ લેશો તો પણ હેરમાં બહુ જ અસર પડશે. યુ હેવ ટુ એવોઇડ સ્ટ્રેસ. હમણાં સ્ટ્રેસ એવોઇડ કેમ કરવાનું તમે પૂછશો? સિમ્પલ છે ભાઈ. બે જ ચીજ છે. સ્ટ્રેસ ક્યારે થાય? એક વસ્તુની બારામાં સ્ટ્રેસ થાય કે એક સિચ્યુએશનની બારામાં સ્ટ્રેસ થાય. સિટ એન્ડ થિંક, આ સિચ્યુએશન મારી કંટ્રોલમાં છે કે નથી? અગર મારી કંટ્રોલમાં છે, તમારી કંટ્રોલમાં છે તો યુ કેન ફિગર આઉટ અ સોલ્યુશન. અગર કંટ્રોલમાં નથી તો તમે સ્ટ્રેસ કરીને શું ફાયદો છે? ડિસ્ટિંગ્વિશ કરી દો. અગર કંટ્રોલમાં છે તો લખો પ્રોબ્લેમ શું છે, ટેક અ પેન, ટેક અ પેપર, રાઇટ ડાઉન. આ પ્રોબ્લેમ છે, મારી કંટ્રોલમાં છે, શું સોલ્યુશન છે? ફોર એક્ઝામ્પલ, મને બોડી શેમ કરે છે કોઈ, મારું બોડી વેટ વધારે છે, તો શું એક્શન લો? રોજ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરો, પ્રોપર ન્યુટ્રિશિયસને કોન્ટેક્ટ કરો, નહીં તો સેલ્ફ રિસર્ચ કરો. બરાબર? ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, ફાઇનાન્શિયલ શું કામ છે? કામ નથી કરતો તો પૈસા કેમ આવશે? બરાબર? મહેનત કરો. શું? વોટ આર યોર સ્કિલ્સ? ઓકે, હમણાં ફાઇનાન્સની બારામાં વાત કરશું. ફિટનેસ ઇઝ ઓલ્સો કનેક્ટેડ ટુ ફાઇનાન્સ. તમે ઇફ યુ વોન્ટ ટુ અર્ન, તમને પૈસા કમાવું છે તો યુ નીડ ટુ બી ડિસિપ્લિન્ડ. બરાબર? અગર તમે તમારું એક ફિટનેસ રૂટીનમાં, હેલ્ધી રૂટીનમાં તમે ડિસિપ્લિન છો તો 101% તમે તમારું ફાઇનાન્સીસમાં પણ ફાઇનાન્શિયલ રૂટીનમાં પણ ડિસિપ્લિન રહેશો. પ્રોબ્લેમ લખો, લખીને એના નીચે લખો શું સોલ્યુશન, મારું સ્કિલ શું છે. ઓકે, મારું સ્કિલ એ ફિટનેસ છે, યા ટ્રેડિંગ છે, યા હું કોડિંગમાં સારું છું, તો હાઉ કેન આઈ મોનેટાઇઝ ઇટ? સોલ્યુશન મળી જશે ને. અગર હાથ કંટ્રોલમાં નથી, ફોર એક્ઝામ્પલ હમણાં કંઈ ક્રાઇસિસ આવે છે, વોર થાય છે, તમારે કંટ્રોલમાં છે વોર? નહીં. મારી કંટ્રોલ પ્રોબ્લી અ સ્મોલ કોન્ટ્રીબ્યુશન જે છે, કેમ પીએમ સર એડવાઇસ કર્યા છે કે ફોરેન ટ્રાવેલ નહીં કરતા, કે ગોલ્ડ પરચેઝ નહીં, સોના પરચેઝ નહીં કરતા, તો ઠીક છે. પણ આની અલાવા તમે શું કરી શકાય? કાંઈ કરી નહીં શકાય ને. તો લીવ ઇટ. તો સ્ટ્રેસ તમારાથી ઓછું થઈ જશે. પણ પીએમ સર એક બીજી પણ સરસ મજાની વાત કરી કે તમે તેલ ખાવાનું પણ થોડું ઓછું કરો. હા, દેટ ઇઝ ઓલ્સો વેરી થિંગ. જો તો આ ઓલું લેવલમાં હેલ્થની બારામાં પીએમ હી હેઝ, જો મોદી સરને આટલું બધું રેસ્પોન્સિબિલિટી છે, આમાં હી સ્પેસિફાઈંગ તેલને ઓછું કરો. બરાબર? તો
હેલ્થ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. સમવન એટ દેટ લેવલ ઇઝ થિંકિંગ અબાઉટ સ્ટેઇંગ હેલ્ધી, ઇટિંગ રાઇટ. તો હમને શું રેસ્પોન્સિબિલિટી છે ભાઈ? છે હા, પણ દેન લેવલ ઇન્ટેન્સિટી બહુ જ ઓછું છે ને, તો અમે કોન્ટ્રીબ્યુટ કરાય ને. કરાય છે, બિલકુલ છે. અચ્છા, આપણે નરેન્દ્ર મોદી સરની હા. વાત છે તો એમનું એક સુપર ફૂડ એમને ઘણીવાર રેકમેન્ડ કર્યું છે, જે મોરિંગા. એના વિશે મારે જાણવું છે. એકચ્યુઅલીમાં મોરિંગા ખરેખરમાં એટલા હેલ્પફુલ છે? કારણ કે મોરિંગાના પરાઠા બનાવીને, મતલબ થેપલા બનાવીને ખાતા હતા. એવી હા, વાત જો છે. મોરિંગા હેલ્પફુલ છે બિકોઝ એની માઇક્રોન્યુટ્રિયન્ટ પ્રોફાઇલ બહુ જ સારું છે. બરાબર, તમે મોરિંગા ખાશો, એના સાથે પ્રોસેસ્ડ ફૂડ ખાશો તો બધું માઇનસ થઈ જશે. તમે હેલ્ધી ખાઓ છો, ઓવરઓલ તમારી ડાયટ સારું છે, પછી મોરિંગા એડ કરશો તો બેનિફિટ છે. સમજી ગયા? સમજી ગયું. હું રોજ મોરિંગા ખાઉં છું, બરાબર, અને એની સાથે રોજ હું જંક ફૂડ પણ ખાઈશ તો બેનિફિટ નથી. પહેલા રોજ હેલ્ધી ખાઉં છું, એની સાથે મોરિંગા એડ કરું છું તો બેનિફિટ છે. અત્યારે છે ને, આમ જોવા જઈએ ને તો દેશમાં એનર્જી લોકડાઉનનું સંકટ છે. એવી અત્યારે લોકોની અંદર પણ એક એનર્જી લોકડાઉનની પરિસ્થિતિ આવી ગઈ છે. ક્યાંક ક્યાંક બધા લો એનર્જી ફીલ કરે છે. એના તમે કારણો ઘણા બધા આપ્યા, પણ છતાં બી ઘણા લોકોને જો કદાચ આ પ્રોબ્લેમ હોય અને એમને બહુ ફાસ્ટ રિઝલ્ટ જોઈતું હોય, તો કયા એવા 3 કે 5 ઉપાય છે કે જે કદાચ કરે ને તેમની એનર્જી બહુ હાઈ થઈ શકે? ક્વિક ફિક્સ હેલ્થની બારામાં કાંઈ નથી, પણ એક ઇન્સ્ટન્ટલી એનર્જી બૂસ્ટર જેવું શું લેવાય હું બતાવી શકીશ. એક તો બ્લેક કોફી છે, કેફીન હોય આમાં, બૂસ્ટ યોર એનર્જી ઇમિડિયેટલી. સેકન્ડ, ઇલેક્ટ્રોલાઇટ્સ તમને હેલ્પ કરે એનર્જી સારું. સિમ્પલ ઇલેક્ટ્રોલાઇટ્સ છે, પાણીમાં લીંબુ નાખો, થોડુંક સોલ્ટ નાખો, થોડુંક હની નાખો, તમારે ઇલેક્ટ્રોલાઇટ રેડી થઈ ગયું. થર્ડ, ફ્રૂટ્સ. ગ્લુકોઝ તમને ઇમિડિયેટલી એનર્જી મળવો સારું. ગ્લુકોઝ જ એનર્જી છે, બરાબર. ફ્રૂટ્સમાં ફ્રક્ટોઝ કરીને એક શુગર છે, ઇટ હેલ્પ્સ, ફ્રુક્ટોઝ. ફોર્થ, અગર તમને કાંઈ ચક્કર આવે છે કે તમને સડન એનર્જી જોઈએ તો સ્વીટ્સ પણ હેલ્પ કરે. એટલે આમ નહીં કે મને એનર્જી જોઈએ છે સ્વીટ ખાઈશ, પણ આમાં જો શુગર છે ઓલું તમને હેલ્પ કરશે, બરાબર. ફાઇનલી એનર્જી ડ્રિંક, ગ્રીન ટી પણ લેવાય, બરાબર, થોડુંક એક્ટિવ રાખશે. તો ધીસ આર ધ ફ્યુ થિંગ્સ કે ઓપ્શન્સ. આપણે કરી શકીએ. અચ્છા, હવે લોકો, હમણાં તમે કીધું કે સેલ્ફ રિસર્ચ, એવો એક વાતમાં તમે કીધું કે તમારે ડાયટ ઉપર ધ્યાન આપવું, તમે કોઈ ડાયટિશિયનને મળી શકો, અધરવાઇઝ સેલ્ફ રિસર્ચની પણ તમે વાત કરી. સેલ્ફ રિસર્ચમાં લોકો અત્યારે એઆઈનો યુઝ કરે, ફોર એક્ઝામ્પલ ચેટ જીપીટી છે, ક્લાઉડ છે, આ બધાનો યુઝ કરે. હવે આમાંથી મળીને આવતું જે ડાયટ પ્લાન છે એ એક્યુરેટ હોઈ શકે? તમને શું લાગે છે? અને ઇફ ન હોય તો કેમ ન હોય, ને છે તો કયા બેઝ ઉપર એને એક્યુરેસી એની બનતી હોય છે? જો કાંઈ પણ ઇન્ટરનેટમાં જો સોર્सेस છે કે ચેટ જીપીટી આ ઇન્ફોર્મેશન આપે છે, બરાબર, પણ એકાઉન્ટેબિલિટી નથી આપતું. એકચ્યુઅલી ડિફરન્સ સમજી ગયા? ઇન્ફોર્મેશન અને એકાઉન્ટેબિલિટી. એકાઉન્ટેબિલિટી કોણ આપશે? જો એક્સપર્ટ છે, જો એક્સપિરિયન્સ છે. ચેટ જીપીટીને ક્યાં એક્સપિરિયન્સ છે? ચેટ જીપીટી પાસે બધું ઇન્ફોર્મેશન છે, પણ અગર કાંઈ પ્રોબ્લેમ થયું તો એકાઉન્ટેબિલિટી કોણ લેશે? દેટ ઇઝ ધ પ્રોબ્લેમ. ઇન્ફોર્મેશન સારું યુઝ કરો, પણ અગર તમે તમારી હેલ્થની સાથે કાંઈ, એટલે ઇટ ઇઝ વેરી રિસ્કી. એક્સપિરિયન્સ ઓલ્સો મેટર્સ એન્ડ મોર ઇમ્પોર્ટન્ટલી એકાઉન્ટેબિલિટી મેટર થશે. તમે બરાબર કરો છો કે નહીં, રિઝલ્ટ આવે છે કે નહીં, રિઝલ્ટ નથી આવતું તો શું ચેન્જીસ કરવું જોઈએ. મોટિવેશન. વેટ લોસ અને ફિટનેસ જો હેલ્થ છે, ઇટ ઇઝ ઓલ્સો ઇમોશનલી કનેક્ટેડ. હમણાં તમને પણ ખબર છે ને કે હેલ્ધી શું છે, અનહેલ્ધી શું છે, બરાબર, પણ અગર કોઈ પુશ કરશે તો તમે વધારે ફોલો કરશો, બરાબર. કંઈ તમને ડાઉટ આવ્યું, તમે 2 મિનિટ વાત કરશો કે કોચ આમ છે, શું છે સોલ્યુશન, આમ કર, રિઝલ્ટ નથી આવતું, શું કરાય? સો દેટ ઇઝ એકાઉન્ટેબિલિટી, કે તમને ટ્રેકમાં રાખવા હેલ્પ કરે. ઘણી વખત મોરલ સપોર્ટ માટે પણ હેલ્પ થઈ શકે. માઇન્ડ સપોર્ટ, માઇન્ડસેટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને. અચ્છા, કેવા વિચિત્ર પ્રકારના કેસીસ આવ્યા છે અત્યાર સુધીમાં? એમાંથી બહુ ફનીએસ્ટ તમને લાગ્યા હોય કે યાર આ તો ગજબના માણસો છે, કે પોતાની જે કેલિબર હોય એની ઉપર શંકા થવા લાગી હોય એવા કોઈ? 10 દિવસમાં ઇવેન્ટ છે, મને ફૂલ ફ્લેટ ટમી જોઈએ છે, આવું કેસીસ આવે. અને ડાયટ મને કાંઈ ફોલો કરવા નહીં થાય, એટલે તમે કીધા ને કે કાંઈ ડાયટ વાયટ ફોલો કરવા નહીં થાય, પણ મને ફેટ ઓછું કરવું છે, આવું બધું કેસીસ આવે.
તો એ જનરલી આ આવતું જ રહે, બિકોઝ પીપલ આર નોટ અવેર. મારું હોલ ગોલ ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસને લઈને આ છે કે અવેરનેસ સ્પ્રેડ કરું હેલ્થ અને ફિટનેસની બારામાં. પહેલા નોલેજ મળશે તો તમે સ્ટેપ લેશો ને. અગર નોલેજ જ નહીં મળે તો તમે સ્ટેપ કેમ લેશો? હેલ્થ અને ફિટનેસની બારામાં અવેરનેસ સ્પ્રેડ કરવાનું બહુ જ જરૂરી છે. ઇફ માની લો કે અત્યારે આ પોડકાસ્ટ ઘણા બધા લોકો જોઈ રહ્યા છે, અને જે જોઈ રહ્યા છે એમનો કદાચ કોઈકને વજન ઓછું કરવું છે, કોઈકને હેલ્ધી રહેવું છે, કોઈકને બોડી બનાવવી છે, તો એ લોકો જ કદાચ આ પોડકાસ્ટ જોતા હશે. એમને એક મેસેજ આપવો હોય ઇફ તમારે, તો શું હશે? ફિટનેસ એક મેરેથોન છે, સ્પ્રિન્ટ નથી. સમજી ગયા? તો ક્યારે પણ સસ્ટેનેબલ એપ્રોચમાં જાઓ, ક્યાં તમે લોંગ ટર્મ કરી શકો. બરાબર, 4 દિવસ આ છોડી દઈશ, નહીં ચાલે. આ યર લોંગ મને ખાવા થશે, આવું વસ્તુ કરો. સમજી ગયા? સિમ્પલ, ક્વિક ફિક્સ નહીં. એક હમણાં થોડા દિવસો પહેલા એક રીલ મારા ધ્યાનમાં આવી. એમાં વિરાટ કોહલી એવું કહે છે કે હું એક જેવું ફૂડ, બોઇલ્ડ ફૂડ 6 મહિના સળંગ ખાઈ શકું છું, મને કોઈ પ્રોબ્લેમ પણ નથી. અને એના લીધે દેખાય છે કે એની ફિટનેસ કેવી સરસ છે. અને થેન્ક યુ સો મચ કે આજે તમે જોડાયા અને ઘણી બધી સરસ મજાની વાતો કરી, અને મને પર્સનલી ઘણું બધું જાણવા મળ્યું ફિટનેસને લઈને. અને આપણે આ જ રીતના આગળ પણ મળીશું, આવી જ વાતો કરીશું. અગેન એન્ડ અગેન આવી જ ઘણી બધી એવી મિથ છે જે લોકો દ્વારા આપણે સાંભળતા હોઈએ છીએ. જેમ કે એક મિથ છે કે દૂધ ને કેળા ન ખવાય, એ હેલ્ધી નથી. આ કેટલું સાચું છે? ખોટું છે. આ બધું ઇટ ઇઝ વેરી આઉટડેટેડ. કેળું કાર્બોહાઈડ્રેટ સોર્સ છે, દૂધ પણ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન સોર્સ છે, અને સેમ છે. સેકન્ડ, ગરમ પાણીમાં મધ નાખીને પીવો તો વજન ઉતરી જાય. તમારું બોડીને ખબર નથી ને ભાઈ, તમે મધ નાખો છો કે તમે ખાંડ નાખો છો. હા, ખબર નહીં. ઓલું કેલોરીઝ અને મેક્રોન્યુટ્રિયન્ટ્સ લે છે. અચ્છા, માન લો કે હવે પોડકાસ્ટ જોઈને તો ઘણી બધી માહિતી તો મળી ગઈ, પણ પ્રોપર ફૂલ સપોર્ટ અને પ્રોપર એડવાઇસ માટે તમને મળવું હોય કોઈક વ્યક્તિને, તો કઈ રીતના તમારો કોન્ટેક્ટ કરી શકાય અને કઈ રીતના તમારી જોડે સંપર્ક કરી શકાય? ઇન્સ્ટાગ્રામમાં અમારું ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ કરીને પેજ છે, ત્યાં કોન્ટેક્ટ કરી શકાય. વहाँ ફોર્મ હશે, અને ડિસ્ક્રિપ્શનમાં પણ તમે તમારું ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ આપી જી મૂકવાના છીએ આપણે. ઓકે. અચ્છા, આપણા ગુજરાતીઓ છે ને ખાવાના બહુ શોખીન છે, એટલે એમને ખાવાથી અલગ કરવા શક્ય જ નથી. અને એવું કહેવાય પણ છે કે સવારનું ભોજન છે ને એ રાજા જેવું હોવું જોઈએ. સવારનો તમારો જે પહેલું મિલ છે ને એ રાજા જેવું હોવું જોઈએ. બપોરનું જે તમારું મિલ છે એ પ્રજા જેવું હોવું જોઈએ, ને રાતનું રંક જેવું એટલે ગરીબ જેવું હોવું જોઈએ. આ વાતમાં કેટલી સત્યતા છે? જો સાયન્ટિફિકલી જોવા જાય તો આ મેટર જ ના કરે. ઓવરઓલ તમારી બોડી જો કેલોરીઝ કન્ઝ્યુમ કરે છે, ઓલું જ મેટર કરે. પણ હા, અગર તમે રાતના બહુ જ ખાઈને, એટલે તમારી કેલોરીઝને એક્સીડ કરીને તમે ખાઈને સુવા જશો, તો ડાયજેશનનું ઇશ્યુ આવશે. સમજી ગયા? સેકન્ડ થિંગ, નાઇટ શિફ્ટવાળા બહુ જ લોકો છે. આ લોકો પણ તો રૂટીન ફોલો કરે છે. આ લોકો ક્યાં સવારના રાજા જેમ કહે છે? એ લોકોની રૂટીન તો ઉપર નીચે છે, પણ નાઇટ શિફ્ટવાળા પણ ફિટ છે ને. હા, તો અમારી બોડીને ખબર જ નથી કે દિવસ છે કે રાત છે. જનરલી તમે થિંક કરો કે બોડીને કેમ ખબર પડે કે આમ રાત છે કે દિવસ છે? કાંઈ ખબર ના પડે. બરાબર, હમણાં તમે અહીંયાથી યુએસ વહી જાઓ તો કમ્પ્લીટ ચેન્જ. તો યુએસ વાળા ફિટ નથી છે જ. હા, તો ઇટ ડઝન્ટ મેટર. અગર તમે તમારી કેલોરીઝ બરાબર મેન્ટેન કરો છો, જો મેક્રોન્યુટ્રિયન્ટ્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે તમે આપો છો, તો તમે સવારના મીલ સ્કીપ પણ કરાય, બપોરના વધારે પણ ખાવાય, રાતના પણ તમને શું ગમે ઓલું ખાવાય. પણ ટ્રેક કરો કેલોરીઝ અને મેક્રોન્યુટ્રિયન્ટ્સ, તમારી બોડીની હિસાબથી કસ્ટમાઇઝ કરો. અમુક લોકોને ભાત ખાવાનો બહુ શોખ હોય, હા, દાળ ભાત ખાવાનો. આપણે ગુજરાતી વ્યક્તિના ઘરમાં રોજ હું થાળીમાં પણ દાળ દાળ ભાત જ ખાઈને મોટો થયો છું. બરાબર છે. તો ઘણા હવે એવું છે કે દાળ ભાત એટલા હેલ્ધી નથી રહ્યા. બહુ જ હેલ્ધી છે ભાઈ. દાળ ભાત ઇઝ વન ઓફ ધ હેલ્ધીએસ્ટ ફૂડ આઉટ ધેર. ભાત હું સાયન્ટિફિકલી એક્સપ્લેન કરીશ. ભાતમાં તમને કાર્બોહાઈડ્રેટ મળશે. કાર્બોહાઈડ્રેટ્સ એનર્જી સારું બહુ જ જરૂરી છે. એગેન તમારી બોડીને કેટલું જોઈએ આટલું. દાળમાં તમને પ્રોટીન અને ફાઈબર મળશે. અને હજી થોડું એન્હાન્સ કરવું છે, સાઈડમાં થોડુંક સલાડ લઈ લેવાનું, 100 ગ્રામ પનીર લઈ લેવાનું, યા સોયા લઈ લેવાનું. પરફેક્ટ મીલ. અચ્છા, દાળ ભાત થઈ ગયા. માની લો કે
કોઈકને ફાફડા જલેબી ખાવાનો બહુ હા શોખ છે હા અને ફાફડા જલેબી ખાઈને પણ વેટ લોસ કરી શકાય ખરું? કરી શકાય પોર્શન કંટ્રોલ કરીને. એટલે 100 ગ્રામ છે, માની લ્યો તમે હેન્ડફુલ લેવો છો બરાબર ફાફડા, તો કાંઈ વાંધો નથી. તમે 1 યા 2 જલેબી ખાઓ છો તો કાંઈ વાંધો નથી. પણ 1 યા 2 જલેબીમાં તમે સ્ટોપ કરવાની માઇન્ડસેટ તમારી પાસે રહેવું જોઈએ. અચ્છા, રસ અને પૂરી, અત્યારે કેરીની સિઝન છે તો હા. રસ પૂરી બપોરે લોકો જમતા હોય સરસ મજાનો. આઈડિયલી રોજ રસ ખાવાની ઈચ્છા થતી હોય ને હા. જે લોકો રોજ રસ ખાતા હોય એમને કેટલું ખાય તો ત્યાં સુધી વાંધો ના આવે? 1 કટોરી. 1 વાટકી, એનાથી વધારે ન ખાવો જોઈએ. વધારે પણ ખાવાય તો પછી તમારી નેક્સ્ટ મીલમાં તમે કેલોરીઝ કટ ડાઉન કરવું જોઈએ. સમજી ગયા? તો બોડીને એક મીલ સમજમાં ના આવે, એવરેજ કેલોરી સમજમાં આવે. એટલે ફોર એક્ઝામ્પલ વીકલી એવરેજ પણ તમે કન્સિડર કરાય. એક અઠવાડિયામાં તમે એક દિવસ બહુ જ વધારે ખાઈ લીધા બરાબર, તો તમે નેક્સ્ટ 6 દિવસ બેલેન્સ કરવું પડે, થોડું કેલોરીઝ ઓછું ખાઈને વીકલી એવરેજ બરાબર ડેફિસિટમાં રહેવું જોઈએ, તો ઠીક છે. વેટ લોસ કરવા માટે એક સરસ મજાનો ડાયટ પ્લાન શું હોઈ શકે? જો ડાયટ પ્લાન ઇન્ડિવિજ્યુઅલની ઉપર ડિપેન્ડ થાય, પર્સનલાઇઝેશન હોય. શું કામ? એટલે તમારી બોડી ફેટ, તમારી લાઈફસ્ટાઈલ અલગ અલગ હોય. તમારી ડાયટ પ્લાન તો પર્સનલાઇઝ હું કરી આપીશ, પણ ઇન્ડિવિજ્યુઅલી અમની ડેટા લઈને જ કસ્ટમાઇઝ કરવું પડશે. ઓકે, તો જે પણ વ્યુઅર્સ જોવે છે એ ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ આપીએ છીએ આપણે, ત્યાં ઇન્સ્ટાગ્રામ ડિટેલ છે, એમાં જઈને કોન્ટેક્ટ તમારો કરી શકે અને ત્યાંથી એમને પણ એમનો ડાયટ પ્લાન મળી જશે. યસ. ઓકે, થેન્ક યુ સો મચ, બહુ જ મજા આવી.